તો આપણે 2 દિવસ પહેલાં જે વાત કરી હતી એમાં આજે અત્યારે ડોક્યુમેન્ટરી જોતા હતા એ હિવરે બજાર ગામની ડોક્યુમેન્ટરી છે. કોઈએ ટ્રાય કરી, ઘરે જોયું કોઈ આખું ડોક્યુમેન્ટરી? ડોક્યુમેન્ટરીમાં યુટ્યુબમાં તમે સર્ચ કરશો ને હિવરે બજાર, હિવરે, હા હા, એટલા માટે જ આજે મેં હે ને અહીંયા હું લખી દઉં. હિવરે બાજાર અને પછી ડોક્યુમેન્ટરી એવું સર્ચ કરશો ને એટલે તમને આ જે ડોક્યુમેન્ટરી જોતા હતા ને એ મળી જશે. બાકી ઓમ હિવરે બજારના છે એ બીજા પણ ઘણા ન્યૂઝ અને વિડીયો તમને જોવા મળશે. આ એક્ઝામ્પલ આપું છું ત્યારે હું એમ નથી કહેતો કે આપણે જે જીવન વિદ્યામાં મધ્યસ્થ દર્શનમાં જે રીતના ગામની કલ્પના છે અને જાગૃત માણસની કલ્પના છે એ જ રીતના અહીંયા લોકો જીવે છે. પણ ઘણી ખરી સારી બાબતો છે એ આપણે જે રીતના વાત કરીએ છીએ એ રીતના જોવા મળે છે. એટલા માટે એમનું દ્રષ્ટાંત આપ્યું. અને હાલ જ લગભગ 1-1.5 મહિનો જ થયો, 1-1.5 મહિના પહેલાં જ છે એ જીવન વિદ્યાની 7 દિવસની ફૂલ ડે શિબિર ત્યાં પણ થઈ અને એનું પણ ખૂબ સારું રિઝલ્ટ છે. ઓલરેડી એ લોકો ગામ લેવલ ઉપર ઘણું સારું કરી જ રહ્યા છે. એક ગામનો જે સંપ હોય અને બીજી જે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની વાત હોય, પ્લાસ્ટિક મુક્ત ગામ, ગામના યુવાનો ગામમાં જ કામ કરવું, એવા ઘણા બધા મુદ્દાઓ છે એની ઉપર ગામ છે એ આદર્શ ગામ છે, સ્વચ્છતા XYZ. પણ મધ્યસ્થ દર્શન જીવન વિદ્યામાં જે રીતના આપણે વાત કરીએ છીએ એ પ્રકારના ગામની કલ્પના, ગામ બનવાની વાત હજી આપણે બધા લોકો સમજી અને પૂરું કરી શકશું એ બાકી છે. અને મને લાગે છે કે જેટલો મારો અનુભવ છે જીવન વિદ્યામાં લગભગ 2015થી હું આ વસ્તુને સમજવા માટે જોડાયેલો છું. આપણે આ વાત થઈ છે ક્યારેય? મારી વાત? અચ્છા, નથી થઈ. તો હું બહુ શોર્ટમાં કહી દઉં, લાંબુ તો નથી કરવું આપણે. પણ 2015માં આત્મીય યુનિવર્સિટીમાં આનો વર્કશોપ છે એ થયો અને લગભગ 2 કે 3 વર્કશોપ પછી મને એવું લાગ્યું કે મારે કંઈક સમજવાનું બાકી છે. અને પછી સમજવાનું સ્ટાર્ટ. ત્યાં સુધી તો એવું લાગતું કે આપણને કોઈ સમજાવી ન કે આપણે તો ઘણું બધું સમજેલા જ છીએ, આપણે સારા જ માણસ છીએ. અને ખાસ કરીને આવી રીતના કોઈ બેસાડી અને સમજાવે, બોલાવીને સમજાવે તો એમ થાય કે હવે આ બધું શું છે. પણ 2-3 વર્કશોપ ફૂલ 7 દિવસના કર્યા પછી ખ્યાલ આવ્યો. એટલે એના કમ્પેરિઝનમાં હું બીજા બધા લોકોને છે એ માફ તરત જ કરી શકું, કારણ કે એક વારમાં ન સમજાય તો એ બરોબર છે, વ્યાજબી છે. મને 3 વારે સમજાણ હતું. તો 3 વર્કશોપ પછી છે એ ફાઇનલ થયું કે આ વસ્તુ સમજવા જેવી છે અને ત્યારથી વસ્તુ છે એ પકડેલી રાખી. 3 કે 4 વર્ષ પછી ફેમિલીમાં, પરિવારના બીજા લોકોએ સ્વીકારવાનું સ્ટાર્ટ કર્યું કે ઓકે, હવે તમે જે વાત કયો છો જીવન વિદ્યાની એ અમે સાંભળવા માટે તૈયાર છીએ, સારી વાત લાગે છે. ત્યાં સુધી કોઈ સાંભળવા માટે તૈયાર નહોતું. અને એના પછી છે એ લોકોએ શિબિર કરી. એના પછી ઘણી બધી શિબિર ચાલુ રહી અને ધીમે ધીમે પરિસ્થિતિ એવી આવી કે ઘરના બધા લોકો છે એ હવે જે પણ હું અહીંયા કરું છું અથવા જીવન વિદ્યા માટે ઘણીવાર બહાર જવાનું થતું હોય, આવી રીતના શિબિર લેવાનું થતું હોય, ઘરે ઘણા લોકો છે એ આવતા હોય મળવા માટે, ફોન આવતા હોય, વાતચીત, કાંઈ પણ. બધા અમે અહીંયા પરિવારના લોકો છીએ, અલગ અલગ, એ બધા મળતા હોય. તો હવે એ લોકોની સ્વીકૃતિ બધાની છે કે જે સમય જે જગ્યાએ આપણે આપીએ છીએ એ પોતાના માટે ઉપયોગી છે અને સમાજ માટે ઉપયોગી છે. હવે બધા લોકો તૈયાર છે. તો અચ્છા, આ વાત ક્યાંથી આવી?
મારી સ્ટોરી કરવાની વાત ક્યાંથી આવી? શું વાત કરતો હતો? સ્ટોરી તો પૂરી થઈ ગઈ. અચ્છા, ના મારે કંઈક બીજું કહેવાનું મન હતું. હા હા, હિવરે બજારની વાત હતી, એમાંથી જ હું કહું છું કે આમાં કેવી રીતના આપણે પહોંચ્યા. આવું થાય. આવું શું કામ થાય ને, એ હું આજે આપણે સમજવાના છીએ. આજે જે આપણે સમજવાના છીએ એ એટલું જોરદાર વિજ્ઞાન છે. જીવન વિદ્યાનો એક સૌથી અગત્યનો ટોપિક કે બિંદુ કહેવાય, એ આજે આપણે સમજવાના છે. હા, મને યાદ આવી ગયું. મેં એટલા માટે વાત કરી, હિવરે બજારની જ આપણે વાત કરતા હતા, પણ એમાં એ વાત આવી કે ગામના લેવલ ઉપર ધારો કે હું પહેલેથી ઘણા બધા લોકોને મળ્યો, શહેરી લોકોને વધારે મળવાનું થયું, વધારે એની વચ્ચે રહેવાનું થયું, અને ગામના લોકોને પણ મળ્યો, એની સાથે વાતચીત કરી. તો જે હિવરે બજારનું એક્ઝામ્પલ હતું એના ઉપરથી એ કહેવા માંગતો હતો કે જનરલી ધીમે ધીમે મારું ઓબ્ઝર્વેશન એવું બન્યું કે ગામના લોકોમાં આ વસ્તુ જો સ્વીકાર થઈ જાય કે આ વસ્તુ કોઈ સારી છે, તો જીવન વિદ્યાના સિદ્ધાંત મુજબ જીવી શકવાની ક્ષમતા ગામડાના લોકોમાં વધારે છે. એનું કારણ શું? તો કે હજી સુધી એ લોકો જમીન સાથે જોડાયેલા છે, શ્રમશીલ છે, ખેડૂત પરિવારમાંથી છે, પશુપાલન કરે છે. અને શહેરના લોકોને તો લાઈફસ્ટાઈલ એવી છે કે સવારે 5 વાગે ઉઠવાનું સમજાઈ જાય ને, જીવન વિદ્યા કર્યા પછી 5 વાગે ઉઠવું એ સારું છે, તો એમ લાગે કે ઓહો બહુ મોટી અચીવમેન્ટ થઈ ગઈ. 7-8 વાગે ઉઠતો એની બદલે 5 વાગે ઉઠવા માંડ્યો. તમારે એ નોર્મલ છે. 3 વાગે 4 વાગે ઉઠવાવાળા લોકો છે. પછી તો કે થોડુંક છે એ ઘરનું કામ કરી લે ને તો એમ લાગે ઓહો સમજાઈ ગયું, જો સમજીને કામ કરી લે. તમારા માટે છે બહુ નોર્મલ છે. જેમ કે હમણાં કાલે જ અમે આ મુકેશભાઈના ઘરે મહેમાન બન્યા હતા, અહીંયા જમવા ગયા હતા, તો અમે પહોંચ્યા ને થોડીક વાર પછી આવ્યા. તો શું કરતા હતા એમ પૂછ્યું હતું કે હું ભેંસો છે તો ભેંસો દોતો હતો એમ. હવે શહેરમાં મારા ખ્યાલથી કોઈ ડૉક્ટર હોય અને એ ભેંસ દોતો હોય કે વાડીએ જતો હોય એવા દ્રષ્ટાંતો મળવા મુશ્કેલ છે એમ. ત્યારે ગામડાના પરિવારમાં એ અત્યારે બહુ આસાનીથી છે. બીજી વસ્તુ મેં એ જોઈ, જેમ કે અહીંયા અમારા જે શિક્ષકો છે મોટા ભાગના, લગભગ છે એ 70-80% શિક્ષકો ખેતી એ કરે છે, ભણાવે છે, ખેતી કરે છે, પાર્ટ ટાઈમ કરે છે, ભલે આપણે ફૂલ ટાઈમ નહીં કહીએ, પણ ખેતી એ કરે છે, પશુપાલનનું નાનું મોટું કામ છે એ કરે છે. એટલે એવા જો જીવન વિદ્યામાં નાગરાજજીએ જે આના પ્રણેતા છે, એણે એવી જ કલ્પના મૂકી છે કે મેં કીધું હતું કે શિક્ષણનો વેપાર થઈ ગયો છે. યાદ છે વાત કરી હતી? શિક્ષણ અને સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય એટલે શું થાય બહેનો? શેની વાત કરીએ છીએ? મેડિકલ ઉપચાર જે છે, માંદા પડવાની વાત છે. તો માંદા ન પડવું એટલે સ્વસ્થ રહેવું, સ્વાસ્થ્ય. તો શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે વસ્તુનો છે એ વેપાર થઈ ગયો છે અત્યારે. અને એનું કારણ શું છે? તો કે મોટા ભાગે જો તમે સૂક્ષ્મતામાં કોઈ ઓબ્ઝર્વ કર્યું હોય ને ખ્યાલ ગયો હોય તો જિંદગીમાંથી શ્રમ નીકળી ગયો છે. જિંદગીમાંથી પરિશ્રમ, મહેનત કરવાની જે હતી એ નીકળી ગઈ છે. તો નાગરાજજીએ હું એમ કહેતો હતો કે શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે વસ્તુને છે એ એવું કીધું છે કે આ તો ઉપકાર વિધિથી કરવાની વાત છે સમાજમાં. અને ભારતનું જો તમે ઇતિહાસ જોવો તો ક્યાંક ને ક્યાંક મહદઅંશે ઉપકાર વિધિથી જ થતું, શિક્ષણ અને સ્વાસ્થ્ય. જેમ કે ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુ છે એ શિષ્ય પાસેથી મહિનાની ફી ન લેતો કે ન વર્ષની લેતો. એ ભણીને ગ્રેજ્યુએટ થઈ જાય, આજની ભાષામાં આપણે ગ્રેજ્યુએટ કહીએ, ત્યારની ભાષામાં દીક્ષા. તો દીક્ષા છે એ લે ત્યારે કંઈક એની પાસે માગે. અને એ જનરલી એવું હોય કે એ માગીને આગળ છે એ શિષ્યનો વિકાસ થાય એવી વસ્તુ માગે જનરલી. તો ધનની તો કોઈ વાત જ નહોતી શિક્ષા સાથે જોડાયેલી. એવી જ રીતના ઉપચારની વાત પૈસા સાથે જોડાયેલી નહોતી. તો નાગરાજજીએ વસ્તુ છે એ એમ જ કીધી,
જે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મળતી આવે છે, પૂરેપૂરી મળતી આવે છે એવું નથી. કે હું નથી એવું કહેવા માગતો કે પહેલાં બહુ સમય સારો હતો અને હવે ફરીથી પાછું એ જ સમયમાં જવાનું છે. પહેલાં ખેતીનો જમાનો હતો, ફરીથી પાછો ખેતીનો જમાનો આવશે, એવી હું કોઈ વાત કરવા કહેતો નથી. પહેલાંય સમય છે એ સારો હતો પણ એમાં કંઈક ભૂલ હતી. અત્યારે સમય છે એ ખરાબ છે ને એમાંય કંઈક ભૂલ છે. ઘણા લોકો એમાંય કહે છે અત્યારે સમય જીવવા જેવો છે. તો હવે સમજાશે જ્યારે આ વસ્તુ તમે જ્યારે સમજશો ત્યારે. જીવવા જેવો છે એવું શેના આધારે કહે છે? સમજ, સંબંધ અને સુવિધા, આ ત્રણમાંથી શું આકલન કરી અને એમ કહે છે કે સાહેબ અત્યારનો સમય તો જીવવા જેવો છે. આવું સાંભળ્યું હશે ને તમે? ખરેખર જોઈ કે અત્યારનો સમય તમે જોવો તો જીવવા જેવો છે. આવું સાંભળ્યું છે? કેટલા લોકોએ સાંભળ્યું? કોઈ સાંભળ્યું? હાથ ઊંચો કરી શકો છો. આવું સાંભળ્યું છે કોઈ? કોઈ વડીલો મોઢે, કોઈ મોઢે? અચ્છા, નથી સાંભળેલું એવું? મને તો ઘણા વડીલો કહે કે આજનો સમય છે જે વૃદ્ધો છે ખાસી, કે આજનો સમય ખરેખર છે જીવવા જેવો છે. તો આ ત્રણમાંથી શું જોઈને કહેતા હશે? સુવિધા. સુવિધા કમાવી પેલા બહુ અઘરી હતી, ડિફિકલ્ટ હતી. જેમ કે તમારે છે એક સમયનું જમણવાર, ભોજન જોઈ છે, તમારા ઘરે કોઈ નથી, તો ઇઝી નહોતું બનાવવું, વસ્તુ ભેગી કરવી. અત્યારે છે બહુ ઇઝી થઈ ગયું છે. વેરાયટી એટલી ઉપલબ્ધ છે, ઓપ્શન છે, બરોબર. રેસ્ટોરન્ટ છે, હોટેલો છે, સ્વિગી છે, ઝોમેટો છે, આ નામ સાંભળ્યા છે ને બધા? મોબાઈલ એપ્લિકેશનથી જમવાનું આવી જાય એપ્લિકેશન. તો મોબાઈલમાં ક્લિક કરો, જમવાનું આવી જાય. તમે બનાવો એના કરતાં 10 ગણી 15 ગણી વધારે સ્પીડમાં આવી જાય. મોબાઈલમાં જે વસ્તુ જોવી હોય બધા લોકો આ જોઈ શકે છે. એટલે આ બધી વસ્તુ જોઈને એમ લાગે કે આજનો જમાનો છે એ જીવવા જેવો છે. એટ ધ સેમ ટાઈમ ઘણા લોકો એવી વાત કરતા હોય કે જમાનો ખરાબ થઈ રહ્યો છે. હવે છોકરાઓ આ બે વસ્તુ સાંભળે, સમજે હું નક્કી શું કરે? હવે જ્યારે એમ કહે છે આજનો જમાનો ખરાબ આવી ગયો, કળિયુગ આવી ગયો, ત્યારે આમાંથી શું જોઈને કહેતા હશે? શું જોઈને? સંબંધ, બીજું સમજણ. નહીં, ત્રણ વસ્તુ છે. ભાવ, ધેટ ઇઝ રાઈટ, બરોબર છે. પણ આ ત્રણના રેફરન્સમાં કહીએ સમજ, સંબંધ અને સુવિધા. તો જ્યારે આપણે એમ કહીએ છીએ કે અત્યારે જમાનો બહુ સારો આવી ગયો, ત્યારે આપણે એમ કહીએ છીએ સુવિધા ઉપર ધ્યાન આપણું છે. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે જમાનો બહુ ખરાબ છે, તો ત્યારે આપણું ધ્યાન ક્યાં છે? સંબંધ અને સમજ ઉપર. સંબંધ અને સમજ આ બેયની સ્થિતિ છે એ ખરાબ થઈ ગઈ છે એટલા માટે. તો સાચું શું છે? તો હું ફરીથી જે કહેતો હતો એ મુદ્દા ઉપર આવી જાય કે હું એવું નથી કહેતો કે પહેલા બહુ સમય સારો હતો અને આપણે ફરીથી પાછા એ સમય ઉપર વયા જાય. ના, હું એવું કહું છું કે અત્યારે સમય છે એ પરફેક્ટ છે. બેયમાં છે એ કંઈક મિસિંગ છે, બેયમાં કંઈક ખામી છે. એને સમજવાનો માર્ગ છે એ મધ્યસ્થ દર્શનમાં આપેલો છે. તો નાગરાજજીએ જે ફરીથી જે મૂળ વાત હતી અહીંયા આવી જાવ કહું તો, શિક્ષણ અને સ્વાસ્થ્યને ઉપકાર વિધિથી કરવાનું કીધું. એમાં એવું મોડેલ આપેલું કે જે શિક્ષણ ભણાવવા વાળો છે એ ઉપકાર વિધિથી ભણાવશે, એટલે કે એનો પગાર નહીં હોય, તો એનું ઘર કેમ હાલશે? તો કે ગામના લોકો છે એ એની જવાબદારી લેશે. શું જવાબદારી લેશે? તો કે જેટલા શિક્ષક છે એ પહેલાં તો પરિવારમાંથી જે પણ શિક્ષક બનવા માગશે એ પરિવારના બધા લોકો ભેગા થઈને નક્કી કરશે, જે તૈયાર થયો હશે શિક્ષક બનવા માટે, એના માટે કે વાંધો નહીં, તું છે સમાજ ઉપયોગી કામ કર, ઘરના ઇન્કમની જવાબદારી બાકીના અમારા લોકોની છે. આ વસ્તુ સમજાણી? કેટલા લોકોને સમજાણી? શું કીધું મેં? જે શિક્ષક બનવા માટે તૈયાર થશે, નાગરાજજી મધ્યસ્થ દર્શનમાં એવું કહે છે કે જેની શિક્ષણ આપવાની સ્થિતિ બનશે એના માટે ઘરના બાકીના લોકો એમ કહેશે કે તારે એ શિક્ષણ આપીને કાંઈ કમાવીને ઘરે લઈ આવવાની જરૂર નથી, અમે છે એ ઘરની જવાબદારી પૂરી કરશું. સાથે સાથે સમાજના લોકો શું કરશે? તો કે એ શિક્ષક
પોતાના જીવન માટે સ્વાવલંબી છે એ પણ સંદેશ છે એ વિદ્યાર્થીને જવો જોઈએ ને. કે મને જ્ઞાન આપવા વાળો શિક્ષક છે એ ખાલી વાતો જ કરે છે, પોતાનું પેટિયું રડવા માટે તો ઘરના લોકો ઉપર ડિપેન્ડન્ટ છે. તો એટલા માટે બીજી સમાજના લોકો વ્યવસ્થા એ કરશે કે શિક્ષકને છે એ ગામમાંથી 2 એકર 5 એકર જમીન આપવામાં આવે, ગાયો ભેંસો પશુપાલન માટે આપવામાં આવે, અને એનાથી જે પણ વસ્તુ છે એ કમાશે એ એની સેલેરી. બીજું કોઈ વિશેષ યોગદાન કરે, કોઈ વિશેષ યોગદાન કર્યું કોઈ શિક્ષકે, કોઈ એની સ્કિલ હતી ગણિતમાં, વિજ્ઞાનમાં, આર્કિટેક્ચર, સિવિલ બાંધકામમાં, અને એ વિશેષ ઉપલબ્ધિ છે એ ગામમાં છે એ આવે તો ગામના લોકો એ સિવાય પુરસ્કાર રૂપે, પારિતોષ રૂપે કંઈક વસ્તુ વિનિમય કરશે. આ રીતના શિક્ષક છે એ સમૃદ્ધિપૂર્વક જીવશે, સેલેરીપૂર્વક જીવશે નહીં. એવી જ રીતના છે એ જે સ્વાસ્થ્ય છે, મેડિકલ છે, એ ફિલ્ડને ઉપકાર વિધિથી કરવાની વાત કીધી છે. તો મેડિકલમાં જે દવાઓ છે, ઉપચારમાં જે દવાઓની વાત છે, એ પણ ઉપચાર કરવા વાળો ડૉક્ટર જ બનાવશે. આમાં એલોપેથીની તો વાત નથી, પ્રાકૃતિક ચિકિત્સાની જ વાત છે. અથવા તો જે પણ દુનિયામાં લોકલ ચિકિત્સા ઉપલબ્ધ છે, જેમ કે આપણે અહીંયા આયુર્વેદ છે, તો એમાં દવાઓ જે પણ હશે એ બનાવશે. દવાના છે એ શ્રમ મૂલ્ય લઈ શકશે. બોલીને કહેવાની વાતનું કોઈ શ્રમ મૂલ્ય નથી. અને આ વસ્તુ તો આપણા કલ્ચરમાં, આપણા સંસ્કૃતિમાં આજથી 30-40 વર્ષ, 25 વર્ષ પહેલાં જોઈ તોય જોવા મળે છે. જેમ કે તમે કોઈ ડૉક્ટરને અહીંયા ગયા અને એને વસ્તુ દેખાડીને એને કંઈક નિદાન કર્યું. દવાની કોઈ જરૂર નથી, નિદાન કરીને કીધું કે આ છે, આવી રીતના ખાવા પીવામાં ધ્યાન રાખો ને આ વસ્તુ છે. તો એ પૈસા ન લેતા આના. આવું કોઈએ જોયેલું છે? તમે બધા મારા કરતાં મોટા છો એટલે પૂછું છું. મેં તો આ વસ્તુ જોયેલી છે અને સાંભળેલી છે ગામડામાં. હું એ ગામડામાં રહ્યો છું એટલા માટે. તો મેડિકલ છે એ ઉપકાર વિધિ. અત્યારે જ આપણે આવું કરવા માંડવાનું સમજીને એવી વાત કરવામાં નથી માંગતો. પણ જ્યારે ત્યારે જે સ્થિતિ બનશે સમજીને, માણસ જો તૈયાર થશે, સમાજ તૈયાર થશે, પરિવાર તૈયાર થશે, તો શિક્ષણ અને સ્વાસ્થ્ય આ 2 વસ્તુ ફ્રી થઈ જશે. એનો કોઈ ચાર્જ નહીં હોય. હવે ઓબ્ઝર્વ કરો, અત્યારે સૌથી વધારે એક ઘરનો ખર્ચો આ 2 ઉપર જ છે કે નહીં? અત્યારે કોઈ પણ વ્યક્તિને છે એ ભય એ છે કે અચાનક કંઈક મારી સાથે મેડિકલ ઇમરજન્સી થઈ જાય અને પૈસાની જરૂર પડે તો ક્યાંથી કાઢવું? આ છે કે નહીં? આમાં બધા લોકો સહેમત? અને બીજી ચિંતા છે એ શિક્ષણની છે કે નહીં? દિવસે ને દિવસે ફી વધતી જાય છે, સ્કૂલની ફી ઓછી છે, કોલેજમાં છે એનાથી વધારે છે. હું ભણતો તો ત્યારે આટલા રૂપિયામાં ભણી લીધું, હવે છે એ જ ધોરણમાં હું ભણવા જાઉં તો એના કરતાં 10 ગણી, 15 ગણી, 20 ગણી ફીસ છે કે નહીં? આ 2 છે એ ખર્ચા કોઈ પણ ઘરના, કોઈ પણ માતા પિતાને સૌથી વધારે છે. તો મધ્યસ્થ દર્શનમાં છે નાગરાજજીએ પહેલા જ વસ્તુ, જે સૌથી મોટું કરપ્શનનું કારણ જ છે, સમાજમાં જે ભ્રષ્ટાચાર છે એનું સૌથી મોટું કારણ આ 2 જ વસ્તુ. અત્યારે સૌથી વધારે કરપ્ટ ફિલ્ડ કહેવાય. આખો અલગ વિષય પાછો છે, પણ મેડિકલ માફિયા કે આખી જે ફાર્મસી ફિલ્ડ છે, XYZ, ક્યારેક છે એના ઉપર જ આપણે, જો તમને રસ હોય તો ભેગા મળીને ચર્ચા કરશું. ઘણા બધા એવા એવિડન્સ છે, ડોક્યુમેન્ટરી છે, પિક્ચર્સ છે, મૂવી છે, જુઓ તો તમને તમારી આંખો ખુલ્લી જાય કે શું ચાલે છે બધું. અને એજ્યુકેશન, આ 2 માફિયાઓ ચાલે જ છે. તો આ 2 વસ્તુ છે એ તો કે આપણે ઉપકાર વિધિથી થશે એવું કીધેલું છે. તો ઘણી બધી વસ્તુ, એટલે આ વાત કરું છું ત્યારે એક મને, જેટલું હું આટલા લગભગ 9-10 વર્ષ થયા હું જીવન વિદ્યા સમજું છું એને, અને એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરું છું એમાં,
તો મને એક એવો વિચાર આવ્યો જ્યારે હું આ પહેલાં જે સંસ્થામાં કામ કરતો હતો અહીંયા પણ, કે ધીમે ધીમે વાલીઓ સાથે વાત કરીએ, વાલીઓ આ વસ્તુ સમજીને એમાંથી અમુક વાલીઓ એવા હશે જે થોડા ઘણા ભણેલ હશે અથવા તો ભણાવવાની આવડત સાથે હશે, તો એવા વાલીઓ પેરેન્ટ્સ તૈયાર થશે અને એકાદો ક્લાસ આપણે સ્કૂલમાં એવો બનાવશું કે જે ઉપકાર વિધિથી ચાલતો હશે. જો એ સ્કૂલમાં જે વાલીના છોકરાઓ ભણાવવા મૂકે છે અને જે વાલી ભણાવે છે એ બેય છે એ વેતન મુક્ત હશે. સમજાણું મેં શું કીધું? કોણ કહેશે શું કીધું મેં? એકવાર માઇક આપો છો એટલે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવું જરૂરી છે ને. મને પછી ભ્રમ ન થઈ જાય મેં બહુ સારી વાત કરી દીધી અને બધાને સમજાઈ ગયું એમ. કોણ કહેશે? શું કીધું મેં હમણાં છેલ્લે જે વાત કરી એમાં? બોલો બોલો, હિંમત કરો. હવે તો બધા એકબીજાના ઓળખીતા થઈ ગયા હશે. હવે આમાં બીજી શરમ જેવું કાંઈ છે નહીં. હાથ ઊંચો કરો એટલે માઇક પહોંચી જાય. હમણાં જે મેં છેલ્લે વાત કરી એમાં શું સમજાણું તમને? છેલ્લે વાત કરી એમાં શું સમજાણું? શું કીધું મેં? શું સમજાણું નહીં, સોરી. બહેનોમાંથી કોઈ કહે? આપો જોઈએ આમને માઇક આપો. તમને આવડે જ છે, બોલો. એમ કે સ્કૂલમાં અલગ એવો ક્લાસ વાલીઓ માટે ચાલુ કરશું, એમાંથી વાલીઓ શીખશે, એના પછી એ બાળકોને ભણાવશે, એનું વેતન વગર આપણે બાળકોને ભણાવી શકશું એમ. રાઈટ, રાઈટ. તો એક એવી મને કલ્પના છે આગળ જતા, કારણ કે ઘણા બધા વાલીઓ એવા હશે, બરોબર, કે જેમના ઉપર એમના ઘરની ઇન્કમની ઉપર ડિપેન્ડન્સી ન હોય, આવકની ઉપર. તો એવા વાલીઓ તૈયાર થઈ, સમજી, પહેલા આ વસ્તુ સમજવી પડશે, એમને નહીં, સમજી વ્યવસ્થિત. અને એ તૈયાર થશે કે આપણે મારા બાળકને આ રીતના ભણાવવો છે અને એમાં હું પોતે મારો સ્વેચ્છાએ સમય આપવા માંગીશ. એ સમય છે એ ફૂલ ટાઈમે હોઈ શકે, પાર્ટ ટાઈમે હોઈ શકે, અઠવાડિયામાં 1 દિવસ હોય, 2 દિવસ હોય, 3 દિવસ હોય, પણ ઉપકાર વિધિથી હોય. ધીમે ધીમે છે એ બાળકમાં જે રિઝલ્ટ આવશે એ જોઈને સમાજના બધા લોકોની એ સ્થિતિ બનશે કે શિક્ષણ તો આવું જ હોવું જોઈએ. આ રીતના છે એ શિક્ષણ જે કલ્પના આમાં મૂકેલી છે, એવું મને ક્યારેક ક્યારેક વિચાર આવે કે આ રીતના કરી શકાશે. તો તમારી સાથે જે વાત કરીએ છીએ એ ભાગે કરીએ છીએ કે પહેલા તો મિનિમમ અપેક્ષા એ છે કે તમે સમજો કે શિક્ષણ છે એ ખાલી ABCD ક ખ ગ અથવા તો સાયન્સ મેથ્સ ઇંગ્લિશ નથી. શિક્ષણ છે એમાં સંબંધની વાત છે એ પણ સામેલ છે, સમજની વાત છે એ પણ સામેલ છે. જો એ વસ્તુ સમજાઈ જાય તો અમે અહીંયા જે પ્રયાસ કરીએ છીએ એ પ્રયાસમાં તમે બાધક ન બનો, એ મિનિમમ છે એ જવાબદારીની વાત છે. હવે જો એનાથી વધારે સમજાઈ જાય તો તમે એમાં ભાગીદાર થાવ, જેટલી થઈ શકો એટલી. એ ફાઇનલ અલ્ટિમેટ આઉટકમ છે. તો આ રીતના છે એ શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બેને. હવે આ રીતના ઉપકાર વિધિથી જ્યારે બાળક, કોઈ શિક્ષક એની પાછળ સમય આપે છે અને એ ભણીને તૈયાર થાય છે, શું લાગે છે સમાજમાં એ બાળક એવું કહી શકશે કે હું સમાજ માટે કાંઈ નહીં કરું કારણ કે સમાજે મને પૈસા વિના કાંઈ નથી આપ્યું? કહી શકશે? નહીં, કારણ કે એ જોવે છે કે જે શિક્ષક છે એ મારી પાછળ સમય આપે છે અને એની પાછળ એની બીજી કોઈ અપેક્ષા નથી. અત્યારની તો કંઈક લિમિટેશન છે આપણી, અને અત્યારની લિમિટેશન પ્રમાણે છે એ આપણે સમજીએ છીએ કે શિક્ષક જે શિક્ષણ અહીંયા દેવા માગે છે તો એ સારા શિક્ષક માટે છે એ આપણે એક પ્રકારનો ખર્ચો કરવો પડશે અત્યારના સમય પ્રમાણે. પણ ધીમે ધીમે છે એવા લોકો તૈયાર થઈ જશે સમજપૂર્વક.
ત્યાં સુધી આ ઇન્ટરમીડિયેટ મોડેલ ઉપર ચાલીએ. બરોબર છે? જેથી કરીને બાળકોના શિક્ષણમાં છે એ અત્યારે કોઈ બાધા ન બને. એના માટે છે એ સારો શિક્ષક જોશે, એને સારી સેલેરી દેવી પડશે, અને કમસે કમ છે એ સ્કૂલ ચાલે એના માટે સેલેરીનો ભાગ છે એ આપણે ફીઝમાં થોડો ઘણો રિફ્લેક્ટ કરવો પડશે. બાકી છે એ સમાજમાંથી મળી જશે. જેમ કે સમર્થ આપે છે અત્યારે સમાજમાંથી, બીજા અન્ય લોકો છે એ સમાજના ઘણા છે એ આપે છે. જ્યારે મેં એક વાક્ય કીધું હતું 3 દિવસ પહેલા, તમને ખ્યાલ હોય તો, સમાજને એ ખબર પડી જશે કે શિક્ષણ સંસ્થાન છે એ માનવ મંદિર બનાવવાનું કામ છે, ત્યારે છે એ સમાજમાંથી સહાય માટે કોઈની પાસે જવું નહીં પડે. લોકો આપમેળે આપશે. કારણ એને ખ્યાલ છે કે મારો દીકરો અહીંયા ભણે છે, દીકરી ભણે છે, અને એ મારા ઘરમાં તો શાંતિ, સુખપૂર્વક, મોજપૂર્વક જીવવા માટે તૈયાર થાય જ છે, સમાજમાં માટે પણ તૈયાર થાય છે. આ સમજાઈ જશે ત્યારે સૌથી, કારણ કે અધરવાઇઝ પરિસ્થિતિ ઉલટી છે અત્યારે. બરોબર? એનીવેઝ એને આપણે આગળ નહીં લઈએ. અને જે થોડી ચર્ચા કરી, કહેવાનો અર્થ એ હતો કે આ બે વસ્તુ છે એને ધીમે ધીમે સમાજમાં જો જે રીતના દર્શનમાં અહીંયા કહેવામાં આવ્યું છે એ રીતના મૂકવામાં આવશે તો જે પરિસ્થિતિ અત્યારે ખરાબ દેખાય છે એ ધીમે ધીમે વણસેલી પરિસ્થિતિ સુધરી જશે. તો શિક્ષણપૂર્વક જ સુધરશે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો મને સ્પષ્ટ આટલા સમયમાં દેખાઈ ગયું છે. ના રાજનીતિપૂર્વક એ પૂરી થશે, સુધરશે, ના કોઈ આંદોલનપૂર્વક એ સુધરશે. સુધરશે તો શિક્ષણપૂર્વક જ સુધરશે. કારણ કે હરેક આંદોલનકારી, હરેક રાજનીતિકાર કોઈને કોઈ સમયે આવી રીતના સ્કૂલની ઉપર, બેન્ચ ઉપર બેસી અને ભણવા માટે આવે જ છે. એને ત્યારે જો એને શિક્ષક એક સબળા, સશક્ત વ્યક્તિત્વ વાળો શિક્ષક મળી જશે તો એ સમાજમાં કોઈ દિવસ આડા-અવળા રસ્તા ઉપર જશે નહીં. અને જો અહીંયા બરોબર શિક્ષક નહીં મળે તો ઉપરના લેવલ ઉપર મેં કીધું એમ કે પરિવાર, સમાજ અને પ્રકૃતિના લેવલ ઉપર તમે ગમે એટલા થીગડા માંડ્યા રાખો, એ કામ અત્યારે કરી નથી રહ્યું, ભવિષ્યમાંય કરશે નહીં. આને તમે બધા લોકો ચેક કરો. આ મારા માટે નિષ્કર્ષ છે, તમારા માટે તો પ્રસ્તાવ જ છે કે બીજા કોઈ રીતે છે એ કાંઈ ઉપાય નીકળતા હોય તો આપણે કરીએ. મને તો કોઈ ઉપાય દેખાતો નથી. શિક્ષણ એક માત્ર જ ઉપાય છે. અમુક લોકોને આ વસ્તુ સમજાય છે. એક વાત બીજી હજી કરી લઉં, પછી આપણે જે મુદ્દો કાલનો હતો એને કન્ટિન્યુ કરશું. અમુક થોડા ઘણા ભણેલ, વિચારશીલ લોકોને આ વસ્તુ ખબર પડી ગઈ છે કે જો લોકો સારું ભણી લેશે, આ વસ્તુ સાંભળજો બરોબર બહેનો, ભાઈઓ, જો પ્રજા ભણી લેશે તો એ પ્રશ્ન કરશે, ખોટી વાત ઉપર આંગળી ઉઠાવશે, એટલે એને અભણ રાખીએ, એને ઓછું શિક્ષણ આપીએ, એને અજ્ઞાન રાખીએ. અજ્ઞાન વ્યક્તિ છે એ ઘેટાની જેમ છે એ ઊંધું ગાલીને ચાલ્યા રાખશે, એ પ્રશ્ન નહીં કરે, એટલે આપણું રાજ હાલશે. અને આપણને શું આશા છે? આપણને શું આશા છે? સરકાર કંઈક કરી દેશે. ઉપરથી કોક આવશે અવતારી પુરુષ, એ આપણને તારી દેશે. આપણે જ અવતારી બનવું પડશે. અને હરેક બની શકે છે એવું મધ્યસ્થ દર્શનમાં કીધું છે. હરેક વ્યક્તિ જે એ નાગરાજજી જાગૃત વ્યક્તિ છે એ એમ કહે છે કે મારા જેવું હરેક વ્યક્તિ છે એ બની શકશે શિક્ષણપૂર્વક. એટલો કોન્ફિડન્સ આપે છે. લગભગ કોઈએ છે એ એવું કીધું નથી અત્યાર સુધીમાં, જે પણ પૂર્ણ પુરુષોત્તમ થઈ ગયા, ભગવાન થઈ ગયા, અવતારી થઈ ગયા, જે પણ આપણે નામ લઈએ, આપણે એમાં કોઈ અંતરવિરોધ કે વિરોધમાં નહીં જઈએ. પણ એવું કોઈએ છે એ સશક્તતાથી કીધું હોય કે મારા જેવા છે એ બધા જ બની શકે છે, હરેક ઘરે છે એ
ભગવાનનો જન્મ થઈ શકે છે. મારા ધ્યાનમાં નથી એવું. તમે બધા લોકો વધારે અભ્યાસુ છો, બની શકે કીધું હોય, પણ થયું નથી, દેખાતું નથી સમાજમાં. દેખાય છે? એના માટેનો પ્રયાસ છે. તો એનીવે આ થોડી શિક્ષણ ઉપર વાત નીકળી એટલે શરૂઆતમાં કરી લીધી, પણ બરોબર લાગી બધાને? વાત મૂકી સમજાય એવી લાગે છે? શું લાગે છે? જેમ આ વાત કરી એ સમજાય છે બધાને? બહેનોને, આ બાજુ ભાઈઓને? તો હવે થોડીક અઘરી વાત કરીએ, જોઈએ તમને સમજાય છે કે નહીં. બરોબર? શું છે અઘરી વાત? તો કે આપણે જે કાલ સુધી ચર્ચા કરી હતી એમાં આપણે સમજવાનું સ્ટાર્ટ કર્યું હતું, પોતાની જાતને સમજવાની અહીંયા સ્ટાર્ટ કરી હતી. અને એમાં છે એ હું એટલે કે માનવ શું છું, તો કે જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છું એ જોયું હતું. બે અલગ અલગ છે. શરીરની જરૂરિયાત ઉપરથી અને સેલ્ફની જરૂરિયાત, મારી જરૂરિયાત ઉપરથી હું કહી શકું કે બે અલગ અલગ છે. આની જરૂરિયાત સુવિધા છે એ સામયિક છે, માત્રાત્મક છે અને એ પૂરી થાય છે ભૌતિક રાસાયણિક વસ્તુથી. જીવનની જરૂરિયાત છે એ ભાવનાત્મક છે, જેમ કે સુખ, અલગ અલગ પ્રકારના ભાવ, સન્માન, વિશ્વાસ, પ્રેમ. એ નિરંતર જરૂરિયાત છે, સામયિક નથી. અને એ ગુણાત્મક છે અને એ પૂરી થાય છે સાચી સમજણ અને ભાવપૂર્વક જીવવાથી. જો હું એને પૂરી કરવાની વસ્તુથી ટ્રાય કરું છું તો હું અનલિમિટેડ વસ્તુ માટે પ્રયાસ કરું છું, જે પણ પૂરું પડતું નથી. અને એવી જ રીતના શરીરની સુવિધાની જરૂરિયાતને પણ હું ભાવ અને સમજણ પૂર્વક પૂરી કરવાની ટ્રાય કરું છું, પ્રયાસ કરું છું. જેમ કે મને ભૂખ લાગી છે પણ પત્ની એમ કહે કે હું તમને બહુ પ્રેમ કરું છું, તો પ્રેમથી પણ પેટ નહીં ભરાય, એના માટે તો છે વસ્તુ જ જોશે. તો બે અલગ અલગ જરૂરિયાત છે ને અલગ અલગ રીતના પૂરી થાય છે. પણ પ્રાથમિકતામાં જોઈએ તો આ જરૂરિયાત નિરંતર હોવાથી પ્રાથમિક છે. અને આપણે સમજી શકીએ, દ્રષ્ટાંત આપ્યું હતું કે ગમે એટલી ભૂખ લાગી હોય પણ જો પત્ની છે એ એક ટોણું મારી દે જમતા બેઠા હોય ત્યારે, તો એ ભૂખ છે એ અડધી મરી જાય છે. અને જે ખાતા હોય એ ટેસ્ટ વિનાનું લાગવા માંડે છે. પત્નીનું જ એક્ઝામ્પલ એટલે આપું છું, પતિનું આપી શકાય. બરોબર? વળી કોઈ એમ ન કહે કે. તો આ બે વસ્તુ એવી જ રીતના ક્રિયાઓમાં જોઈએ આપણે તો મારી અંદર જે ક્રિયા ચાલે છે જીવનની અંદર, એ ઈચ્છા, વિચાર, આશા છે એ સતત છે. અને શરીરની અંદર આ જે શારીરિક ક્રિયાઓ ચાલે છે એ બધી સમયે ચાલે છે. એવી જ રીતના જીવનની અંદર જે રિસ્પોન્સ જોવા મળે છે એ 4 સ્ટેપમાં છે. જાણવાના આધારે, માનવાના આધારે ઓળખાય છે અને એના આધારે આપણે નિર્વાહ કરીએ છીએ, વર્તીએ છીએ. તો આનું આપણે ઉદાહરણ સરસ આપ્યું હતું. ધારો કે કોઈ વ્યક્તિ છે એ તમારી સામે સોય લઈને આવે છે અને એ સોય ચૂભાવવા જાય છે એ પહેલાં છે એ તમને કોઈ બીજો વ્યક્તિ આવીને કહે છે કે તો ડૉક્ટર નથી, ફરજી ડૉક્ટર છે. તો એ સામેવાળા વ્યક્તિ માટે આપણું માનવું છે એ બદલી જાય છે. હવે આપણે છે એને ડૉક્ટર તરીકે ઓળખતા નથી, એટલા માટે ડૉક્ટરની સાથે જે રીતના વર્તન કરીએ અને સોય મારવા દઈએ એ આપણે કરતા નથી. જો બીજું વ્યક્તિ છે એ એમ કે અરે શું મજાક કરે છે, હું તો એમનેમ કહેતો હતો, એ ડૉક્ટર જ છે, હવે આપણું માનવાનું ચેન્જ થઈ જાય છે. તો માનવાના આધારે ઓળખવાનું ચેન્જ થઈ જાય છે. હવે આપણે એને ઇન્જેક્શન મારવા દઈએ છીએ. પણ માનવાનું ચેન્જ થયા રાખે છે એનો પ્રોબ્લેમ છે. એટલે એના આધારે જીવવાનું અનિશ્ચિત છે અને એ અનિશ્ચિતતા જ દુઃખ છે. એટલા માટે માનવાથી કોઈ દિવસ પૂરું નહીં પાડે, જાણવા સુધી પહોંચવું પડશે. જાણવાના આધારે હું માની લઈશ, પછી ઓળખીશ અને નિર્વાહ કરીશ તો એ નિશ્ચિત છે. નિશ્ચિતતા જ જીવનમાં સુખ છે, એ જ નિરંતર સુખ છે. શરીરમાં ખાલી ઓળખવું અને વર્તવું, આ બે જ વસ્તુ થાય છે. અહીંયા છે એ 4 વસ્તુ થાય છે. આટલી વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી. અને હવે આપણે આ જે ક્રિયાઓ જીવનમાં છે, ઈચ્છા, વિચાર અને આશા, એને હવે આપણે ડિટેલમાં આજે સમજવાની સ્ટાર્ટ કરીએ. તો ઈચ્છા, વિચાર અને આશા શું છે એ સમજાઈ જાય પછી આ પહેલા લેવલની જે વસ્તુ છે, વ્યવસ્થા છે, એ પૂરી થશે. અને આજે જ સમય કાઢી અને આપણા પરિવારના સ્તર ઉપર શું વ્યવસ્થા છે એને પણ સમજવાની સ્ટાર્ટ કરશું. એટલે સંબંધને આપણે ડિટેલમાં સમજવાની શરૂઆત કરશું. તો આજે જે અત્યારે ઈચ્છા, વિચાર, આશા છે એને આપણે સમજવાની સ્ટાર્ટ કરીએ.
તો શું લાગે છે, ઈચ્છા, વિચાર અને આશા કઈ રીતના સમજાય છે? ઈચ્છા, વિચાર, આશા શું છે? ત્રણેય એક જ છે કે અલગ અલગ છે? શું લાગે છે? ઈચ્છા કહીએ, વિચાર કહીએ કે આશા કહીએ, આ ત્રણેય શબ્દ છે એ એક જ છે? ચાલો કયો જો. ઈચ્છા એટલે શું, વિચાર એટલે શું અને આશા એટલે શું? કોણ કહેશે? તમને જે સમજાતું હોય એ કયો. આમાં શું કીધું છે એ પછી આપણે વાત કરશું, પણ પહેલા તમે શું સમજો છો એ કયો જે. ચાલો હાથ ઊંચો કરો એટલે માઇક પહોંચે. થોડીક ઝડપ રાખજો એટલે આપણે છે એ પછી આગળ વાત કરવાનું શરૂ કરી શકીએ. જે પણ તમને સમજાતું હોય એકવાર છે એ તમારો ફીડબેક આવી જાય. આમાં કાંઈ સાચા ખોટાની વાત નથી, તમને શું સમજાય છે એટલી વસ્તુ ખાલી મારે જાણવાની વાત છે. કોણ કહેશે? ચાલો કયો છે. ચાલો બોલો, કોણ કહેશે? આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ અથવા ત્રણેય સમજાતા હોય તો એને કઈ રીતના તમે સમજો છો? કયો છે. ટ્રાય કરો છે. યસ તમે રમેશભાઈ, સોરી અમિતભાઈ. મને તમારું નામ રમેશભાઈ ફિટ થઈ ગયું. કઈ વાંધો નહીં. ત્રણ શબ્દો આપણે ઈચ્છા, વિચાર અને આશા, હું એવું માનું છું કે ભાઈ આપણા મનમાં વિચાર થાય બરોબર, અને વિચારના આધારે કોઈ પણ કામ કરવાની ઈચ્છા થાય છે, અને ઈચ્છાના આધારે આપણે એ કામ થશે કે નહીં થશે એની આશા રાખીએ છીએ. રાઈટ. આટલું હું સમજી શક્યો. તો પેલા છે એ કોઈ કામ કરવાનો વિચાર થાય છે, હા, વિચાર વિચાર થાય. આવે એટલે એના ઉપરથી ઈચ્છા થાય છે ઈચ્છા થાય છે. કે હું આને આમ કરીશ અને એને હા. આમ અને કરીશ એવી આશા બને છે. આશા બંધાય છે કે ભાઈ કામ થશે એમ. બરોબર છે. અમિતભાઈએ કીધું એ બધા લોકોને સંભળાણું? બરોબર છે. બીજા કોઈ આમાં કઈ અલગ મત રાખે છે, કહેવા માંગે છે? જોવો જોઈએ. બરોબર છે, ગુડ. તો ત્રણેય અલગ અલગ છે એવું તો લાગે છે. હા. કેટલા લોકોને એવું લાગે છે કે કાંઈ ફેર નથી લાગતું, બધું હરખું જ છે સર? એવું લાગતું હોય તો હાથ ઊંચો કરો છે. ત્રણેય સરખું લાગતું એવા કેટલા છે? બરોબર છે, ગુડ. બીજું કોઈ? બીજું કોઈ? ત્રણેય વસ્તુ સરખી જ છે. હવે આવું કાંઈ ફેર નથી લાગતો કે આવું કાંઈ વિચારવાનું કોઈ દી આવું વિચાર્યું નથી. આવું શબ્દો તો વાપર્યા રાખી છે. શબ્દ તો નવા નથી ને? બહેનોમાં કોઈને નવું લાગે છે? નહીં. ભાઈઓમાં તો શબ્દો નવા નથી. ફર્ક શું છે? શું લાગે છે? ચાલો એક સરખા નથી એવું તો લગભગ 2-3 લોકો સિવાય બધાને એવું લાગે છે કે, બાકી તો શું કહેવા માંગો છો? શું અર્થ થાય એનો? કયો છે. હજી એકાદ લોકો કહી દે. ઈચ્છા, વિચાર, આશાને તમે કઈ રીતના સમજો? કોઈની પાસે સારું એક્ઝામ્પલ, દ્રષ્ટાંત હોય તો એ આપી શકો છો. ઈચ્છા, વિચાર અને આશાનો સીધો સંબંધ આપણા મગજ સાથે સંકળાયેલો છે એમ. રાઈટ, બરોબર છે. હમ. ઓકે, એને આપણે જોશું. આ મગજ સાથે સંકળાયેલો છે એને જોશું. મગજ અથવા તો જેને મગજ આપણે અથવા ચેતના કહો તો બી ચાલે. Brain. ચેતના, હા. નહીં, ચેતના તો અલગ વસ્તુ થઈ જશે લગભગ. કારણ કે ચેતના એટલે ચેતના તમે કહો છો ત્યારે કોઈ ભૌતિક વસ્તુ કહો છો? ના ના, વિચારના દ્રષ્ટિએ હું કહું છું. અચ્છા, આ છે એ ચેતના કહી શકીએ હા, આપણે. હા, રાઈટ, હા. વિચારવાની દ્રષ્ટિએ હું કહું છું. ઓકે. મગજ છે એને તો ચેતના નથી કહેતા ને? હા. કારણ કે મગજ તો ભૌતિક વસ્તુ છે. આપણે બધા લોકોને ખ્યાલ છે ક્યાં મગજ હોય એ. હમ. ખ્યાલ છે ને? મગજ ક્યાં હોય? અહીંયા નીચે હોય? અહીંયા? ના, ઘણા કહે છે ને કોની બુદ્ધિ ક્યાં હોય. તો મગજ ક્યાં છે એ તો બધાને ખ્યાલ છે, બરોબર? ચેતના એ નથી, એ ક્લિયર છે. પણ આ છે એને તમે ચેતના સાથે જોડો છો, એ બરોબર છે. રાઈટ, તો એને આપણે સમજશું. રાઈટ. બીજી કોઈ વસ્તુ હજી કોઈ કહેવા માંગતું હોય આમાં? ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ સમજવાનું આ વસ્તુ શું છે એ. રાઈટ. તો આશા, વિચાર અને ઈચ્છા શું છે? તો આશા, વિચાર, ઈચ્છા, આના માટે હું છે એ શોર્ટમાં અહીંયા લખી નાખું.
ટૂંકમાં લખું છું. તો જેમ ભાઈએ વાત કરી એમ ઘણીવાર કેવું થાય છે તો કે આપણે બેઠા છીએ અને અચાનક છે એ મને વિચાર આવ્યો કે આ શિબિર પૂરી થાય એટલે અહીંયાથી ઘરે જઈ અને ચા પીવી છે. આવો વિચાર આવી ગયા ને? આવી ગયા તો કે ચા પીવી છે, તો એક વિચાર આવ્યો, બરાબર, ચા પીવી છે. હવે એમાંથી શું થયું તો કે જેવો શબ્દ ચા આવ્યો એના ઉપરથી છે એ ફરીથી પાછી છે એ કંઈક નવો વિચાર આવ્યો, વિચાર બે નંબરનો, કે ચા તો છે એ આ પેલા મેં વાં પીધી હતી ને એ જોરદાર ચા હતી. ઓલાએ ચા જે પીવડાવી હતી કે પેલા બેને જે ચા પીવડાવી હતી ને આપણે બેસવા ગયા ત્યાં, એ બહુ મસ્ત ચા હતી. એ વિચાર આવ્યો એમાંથી છે એ ફરીથી પાછો ત્રીજો વિચાર ઉત્પન્ન થયો. શું? તો કે એ અહીંયા બેસવા ગયા હતા ને એના ઘરના દિવાલનો કલર છે ને એ મસ્ત હતો. મારું ઘર હું બનાવીશ ને તો એવો જ કલર આપણે દિવાલનો કરવો છે. તો અહીંયાથી છે એ ફરીથી પાછો ચોથો વિચારે પહોંચ્યા આપણે. એવી રીતના છે એ કલર આવ્યો એમાંથી છે એ વિચાર ફરીથી ચોથો માંથી પાંચમો એ વિચાર બન્યો કે કલર ઉપરથી યાદ આવ્યું કે મારે છે આ મોબાઈલનો જે કલર છે ને એ ડલ પડી ગયો છે. હવે આ મોબાઈલ છે એ હવે હાલે એમ નથી. મને ઘણા લોકો છે મોબાઈલ જોઈ અને આમ ઈશારો કરતા હોય ને એવું લાગે છે કે હું ચીકણો માણસ છું, મોબાઈલ નથી લેતો, અથવા તો જે પણ હોય તો મોબાઈલ છે એ લેવો પડશે એવો કંઈક વિચાર ચાલુ થયો. અચ્છા, એમાંથી પાછો ફરીથી વિચાર બીજો આવ્યો કે મોબાઈલ તો છે એ ઓલા રઘાભાઈ પાસે છે ને એ જોરદાર છે, એ મોબાઈલ છે એ લેવો છે. ત્યાંથી છે એ ફરીથી પાછી ગાડી અહીંયા ગઈ કે એને મોબાઈલ ક્યાંથી લીધો હતો તો કે સતલાસણાની ઓલી દુકાન જે છે ને એ સારી છે, ત્યાંથી મોબાઈલ લઈને અહીંયા ડિસ્કાઉન્ટ મળે છે. ડિસ્કાઉન્ટમાંથી ફરીથી પાછો વિચાર છે એ ક્યાં ગયો તો કે બેંક એકાઉન્ટમાં રૂપિયા તો ઓછા છે, મોબાઈલ લેવાનો વિચાર તો કરું, એકાઉન્ટમાં રૂપિયા નથી, મોબાઈલ લેવા કે છોકરાની ફી ભરવી, ફીના મેસેજ આવી ગયા 5 વાર સ્કૂલમાંથી. તો એ વિચાર આવે, બેંક બેલેન્સનો વિચાર આવે. ત્યાંથી ફરીથી છે એ પાછો વિચાર 10મી જગ્યાએ બીજો પહોંચી જાય કે હારી આવી જ જિંદગી હેલા રાખશે, રૂપિયાનો જ હિસાબ કર્યા રાખવાનો, ફલાણા માણાને કેવી જોરદાર જિંદગી, બંગલો, ગાડી, ઘરવાળી હારી, મારી તો ઘરવાળી એ કચકચ કરે. હા, ઘરેણા આટલા લઈ દઉં તો કે મોબાઈલ જોઈએ છે, મોબાઈલ આટલા લઈ દઉં તો ઘરમાં ટીવી સારું નથી, તમે ગાડી બદલાવતા નથી. આ જે બધી વસ્તુ આવું ચાલ્યા રાખતું હોય છે કે નહીં? હા, આવું ચાલે છે કે નહીં? આ ક્યાં ચાલે છે? આ જે જગ્યાએ ચાલે છે એને જ આ જીવન કીધું, જેને હું કહું છું, જેને હું વિચારું છું. તો હું જે વિચારું છે એ આ રીતના વિચારું છું. આ રીતના વિચારોનું છે એ ગૂંચળું છે એ અંદર પડી ગયું હોય. પછી મેં હમણાં કીધું હતું કે આપણે આજે ચર્ચા કરવાના છે કે આપણે આ વસ્તુને ચેસું, તો મને ભૂલાઈ જાય કે આ વિચાર છઠ્ઠો છે એ આવ્યો, એનું પાછળ આ કારણ શું હતું? અહીંયાથી જોવા જાય તો કઈ મળે નહીં કારણ. તો આપણી યારે આવું થતું હોય કે નહીં ઘણી વાર, કે આ ક્યાંથી ક્યાં આપણે વયા ગયા એ ખબર જ ન હોય. એટલા માટે શિબિરમાં આવું ઘણી વાર થતું હોય. એટલા માટે મેં દ્રષ્ટાંત આપેલા આપ્યું હતું કે એકને એક વસ્તુ છે જો તમે ઓબ્ઝર્વ કરો ને તો આ 4 થી 5 દિવસમાં એકને એક વસ્તુને છે એ લગભગ 4, 5, 10 વાર છે એ બોલવામાં આવતી હશે. અને 4, 5, 10 વાર બોલવામાં આવે છતાંય છે એ જો સાંભળી લઈએ તો બહુ મોટી વાત છે. કારણ કે સાંભળવાનું તો હું કરે છે ને, અને હું ક્યાં છું? ચા ની અંદર છું કે અહીંયા છૂટા પછી ચા. અચ્છા, ચા તો અહીંયા જ પાય છે કેમ? એટલે ઘરે પીવાનો વિચાર નહીં આવે, બીજો કંઈકથી ચાલુ થશે. પણ આ રીતના છે એ ગૂંચવાડામાં પડી જશે. તો આ રીતના છે એ વિચાર, હજી તો આપણે વિચારને જ સ્ટ્રેસ કર્યો. આ હરેક વિચારની સાથે સાથે વચ્ચે છે એ કોઈ ઈચ્છા બને છે.
અને એ ઈચ્છાને લઈને કોઈને કોઈ આશા એ બંધાઈ જાય છે. આ બધા એટલા બધા કનેક્શન અંદર બની જાય છે કે આમાં આપણે છે એ પછી ગૂંચવાઈ જાય છે કે આ શું થાય છે કે ખબર નથી પડતી. અને એમાં મોટા ભાગે કોઈ ખોટો નિર્ણય લેવાઈ જાય ને ત્યારે આપણે આ નિર્ણય મેં લીધો છે એની જવાબદારી નથી લેતા. જેમ કે ગુસ્સાનો વિચાર આવે તો આપણે ક્યારે એમ કહીએ છીએ કે મેં ગુસ્સો કર્યો, મારાથી ગુસ્સો થઈ ગયો. જાણે એવી રીતને બોલીએ કે કોઈએ ઉપરથી આમ હાથ મૂકી અને એની ઉપર છે આશીર્વાદ આપ્યા કે તથાસ્તુ તું ગુસ્સો થાય, કે કોઈ શ્રાપ આપ્યો ઉપરથી, મેં ગુસ્સો, મારાથી ગુસ્સો થઈ ગયો. એમ સારું કામ થાય તરત જ લઈ લેવું ક્રેડિટ. મેં કીધું તું, મેં ઓલા ભાઈને કીધું તું શિબિરમાં જા, સારી છે, સાંભળવા જેવી છે. પણ તો વિચારોમાં છે એ કહેવાનો અર્થ એ છે કે આપણે ગૂંચવાયેલા રહીએ છીએ. આ જે ગૂંચવાણ છે એ ક્યાં ચાલે છે? તો કે જીવનની અંદર ચાલે છે, મારી અંદર ચાલે છે. હું જેને હું એડ્રેસ કરું છું પોતાની જાતને, સેલ્ફને, મેને, એની અંદર આ વસ્તુ ચાલ્યા જ રાખે છે. અને આ છે એને જ મગજ નથી કીધું, આપણે ચેતના કીધી છે. ચેતના શબ્દ અત્યારે આપણે નથી લઈ આવતા, પણ એને આપણે છે એ જીવનના નામથી જ ઓળખીએ અત્યારે. પણ એ મગજ નથી. આ જે વસ્તુ ચાલે છે મગજ સિવાયની વસ્તુ છે. મગજ ઉપર એના છે એ પ્રભાવ પડે છે, મગજ એને પ્રોસેસ કરે છે. મગજ છે, પ્રોસેસ શબ્દ સમજાય છે? પ્રોસેસ એટલે શું? પ્રોસેસ એટલે એની ઉપર છે એ કંઈક કામ ચાલુ થાય છે મગજ દ્વારા. ઓરિજિનલ વસ્તુ છે એ કોની છે? તો કે ઈચ્છા વિચાર આશા છે એ જીવનની છે. જીવનની છે. જો એ મગજની હોત તો એ શરીરનો પાર્ટ કહેવાય. અને જો શરીરનો પાર્ટ હોત તો શરીરની તો હરેક વસ્તુ છે એ કેવી છે? સામયિક છે. સામયિક છે. તો ઈચ્છા વિચાર આશામાં જ્યારે આવા ગૂંચળાઈ જાય ત્યારે આપણે બંધ કરી શકતા હોત કે હાલો સ્વિચ બંધ પાડી, પૂરું. કાં તો કે હવે વધારે હલવાઈ ગયા, હવે મગજ ભારે થઈ ગયું છે, બંધ કરી દો સ્વિચ. પણ એવું થાય છે? અમુકનો જ્યારે છે એ વિચાર આવી રીતના ચાલુ હોય ત્યારે છે એ કોઈ કંટ્રોલ જ ન રહે એવું થાય છે. અને ઘણીવાર વડીલો એવું કહે કે વિચાર વાયુ થઈ ગયું. અને અત્યારની મોડર્ન સાયન્સ મેડિકલની ભાષામાં ઓવર થિંકિંગ કહે છે. એની શરીર ઉપર અસર થાય છે કારણ કે બ્રેઇન એને પ્રોસેસ કરે. બ્રેઇનને છે એ વધારે વસ્તુ એટલે એ શરીરમાં અલગ અલગ રીતના પ્રોસેસ થાય છે. તો આ રીતના છે ઈચ્છા વિચાર આશા ચાલે છે. આ ઈચ્છા વિચાર આશાને હું જ્યાં ગૂંચવણમાં પડ્યો છું એ ગૂંચવણની બદલે હું આરામથી એક એક વસ્તુને જોઈ શકું, એ હરેક માનવની અંદર ક્ષમતા છે. જો હું એનું અધ્યયન સ્ટાર્ટ કરું, સ્ટડી સ્ટાર્ટ કરું, ભણવાનું સ્ટાર્ટ કરું, તો હું જોઈ શકું છું કે આ કેવી રીતના ચાલે છે. અને એકવાર ખબર પડી જાય કે મોટરસાયકલ કઈ રીતના ચાલે છે, ચાલવાનો સિદ્ધાંત શું છે, તો એ ખરાબ થાય, બગડે, અથવા તો મને એમ લાગે કે આ પાર્ટ મારે સુધારવો છે, આ મશીનનો પાર્ટ મારે કાઢી અને નવો નાખવો છે, તો હું નાખી શકું કે નહીં? પણ મને એ ખબર ન હોય કે મોટરસાયકલ કેમ ચાલે છે, એ ચાલવા પાછળનો સિદ્ધાંત શું છે, તો શું લાગે છે એ ખરાબ થાય તો એને સુધારી શકું, રિપેર કરી શકું? એમનામાં મને મન થાય કે આ વસ્તુ હું બદલાવી અને નવી નાખી દઉં, એવું થઈ શકે? એવું ન થઈ શકે. એટલા માટે એને આપણે અહીંયા ભણવાની વાત છે, સમજવાની વાત છે. જો સમજાઈ જશે તો એને આપણે આજે ગૂંચવણ છે એને ઠીક કરી શકશું. અહીંયા સુધી બધા લોકો સાથે? એવરીવન હાથ ઊંચો થઈ જાય એકવાર. આ વસ્તુ બધાને સમજાય છે? વાહ, જોરદાર. ચાલો, કોણ કહેશે શું કીધું આટલી વાતમાં? જે કીધું એ કયો. જે તમને સમજાણું હોય એ તમારી ભાષામાં કયો. શું કહેવા માંગુ છું એ? મારા ખ્યાલથી મેં કાંઈ અઘરું કીધું એવું લાગે છે તમને? એના માટે તમે ગ્રેજ્યુએટ હોય તો જ અત્યારે બોલી શકો એવું લાગે છે? કોલેજ કરેલી હોય તો જ? બહુ સાધારણ એક્ઝામ્પલ આપ્યા મેં અને એનાથી જ ગુજરાતી ભાષામાં વાત કરી. જે પણ તમને સમજાણું હોય કયો છે. બહેનોમાંથી કોઈ કહે એવી ઈચ્છા છે? કયો છે.
ચાલો કયો છે, શું કીધું આટલામાં? જો પોતાને સમજવાનો પહેલી વાર વ્યવસ્થિત તક મળી છે એવું હું કહીશ, બોલશો તો સમજી શકશો. આજે મેં ગુસ્સાવાળી વાત કરી એ આમાં આવશે, સમજાઈ જશે. ચાલો કયો છે, બોલો શું કીધું, કયો છે. થોડું થોડું વચ્ચે ક્વિક રિવિઝન કરતા જઈએ ને તો પછી આગળ કનેક્શન બેઠેલા રહીએ. હજી એટલું બધું ક્યાં વધારે બોલ્યો છું? આ તો ચા ને સાડી ને ઘરેણા ને એવું જ આવ્યું બધું. આ તો બોલી, આ તો તમારો વિષય છે. હા કયો છે, બોલો. બહેનોમાંથી કોણ બોલશે? બોલો, કોણ બોલશે? ડર જોરદાર છે હો, ડર. હા છોકરાઓને આપણે ઈચ્છીએ છીએ કે છોકરાઓ છે સ્ટેજ ઉપર બોલવા જોઈએ, કળકળાટ. કંઈક તો ચલો, બાકી નામ બોલો. ભાઈઓમાંથી આપો જોઈએ, જેટલી વાત થઈ એ બહુ. ચાલો બેનો ધ્યાન રાખે જ્યારે બોલે છે ત્યારે. હલો. હમ વિચારો જે આવે સાહેબ, વિચારો ઉપર વિચારો, વિચારો ઉપર વિચારો, એનું ગૂંચળું થાય છે અને એના ઉપરથી ઈચ્છાઓ પણ ઉત્પન્ન થાય છે. રાઈટ. અને એ ઈચ્છાઓ અને વિચારોનું ગૂંચળું બધું ગૂંચવાય છે, એમાં આપણે અટવાઈ જઈએ છીએ. હા, તો એ ગૂંચવાય નહીં. જો આપણે ધ્યાનથી જોઈએ, એનો અભ્યાસ કરીએ, તો આપણને ખ્યાલ આવે કે એ કાંઈ એટલી બધી ગૂંચવાડાવાળી જે વસ્તુ લાગે છે અત્યારે એટલી છે નહીં, પણ આપણો અભ્યાસ નથી, આપણી ટેવ નથી, આપણું ધ્યાન નથી, એટલા માટે એ આપણને ગૂંચવાડો લાગે છે, એવું મેં કીધું. પછી તો એના જેવી જ વાત છે કે ખેતીનું કોઈ તમે કામ કરતા હોય અને મારા જેવો વ્યક્તિ જેને બહુ કાંઈ ખાસ ખેતીમાં છે એ જ્ઞાન ન હોય, તો એ તમારું કામ જોઈને એમ લાગે કે કઈ રીતના કરતા હશે, આવું હું કરી જ ન શકું, અને એ મગજ કામ કરતું બંધ થઈ જાય એવું લાગે. પણ તમે કારણ કે એનો અભ્યાસ કરેલો છે, એમાં પારંગત છો, એટલે તમારા માટે બહુ સહજ છે. તો એ ભૌતિક કામ છે, શારીરિક કામ છે. એવી જ રીતના આ છે એ વૈચારિક છે. તો આપણે જોઈએ કે હવે જો આનો અભ્યાસ થઈ જાય, આનો આપણે અભ્યાસ કરીએ, સ્ટડી કરીએ, તો આપણને ખ્યાલ આવશે કે આ ઈચ્છા, વિચાર અને આશા ખરેખર છે શું. તો આપણે એક પછી એક છે એ જોઈએ કે ઈચ્છા, વિચાર, આશા છે એ ખરેખર શું છે. અને જેટલો આપણી પાસે ટોટલ સમય છે શિબિરનો, એના આધારે છે એ અત્યારે હું એમ જ કહીશ કે આપણે બહુ ઓછું લઈ શકશું આને, પણ અધરવાઇઝ છે આને બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરવાની જરૂર પડતી હોય છે અને કરતા પણ હોય છીએ. તો આ જે જીવન છે, જેને હું કહું છું, જેની અંદર ક્રિયા સ્વરૂપે ઈચ્છા, વિચાર, આશા ચાલતી હતી અત્યાર સુધી, એ ઈચ્છા, વિચાર, આશાની અંદર હવે હું જાઉં છું કે એ શું છે. તો હું ખરેખર શું છું એને જ હું વધારે ને વધારે ડિટેલમાં જોવાની સ્ટાર્ટ કરું છું. તો આ એના જેવી જ વસ્તુ છે કે ધારો કે તમે આ નવદીપ સ્કૂલની બહાર ઊભા છો ગેટ પાસે, અને ત્યાંથી તમે સ્કૂલ જોવો છો, તો સ્કૂલનું તમને એક ચિત્ર દેખાશે. એ ચિત્રને મેં કીધું ઈચ્છા, વિચાર, આશા. તો કે સ્કૂલ આવી છે એવું તમને સમજાશે. હવે હું થોડોક અંદર હાલું, આગળ ચાલું, એટલે મને આજુબાજુ જે ગ્રાઉન્ડ છે, મેદાન છે, એમાં ઝાડવાઓ છે, વૃક્ષો છે. પહેલા ફ્લોર ઉપર છે એ તમે જોશો તો અમુક પોસ્ટર લાગેલા છે, અમુક રૂમ છે, એ બધી વસ્તુ દેખાશે. તો આ બધી વસ્તુ શું છે, એની વધુ વિગત સૂચના છે એ મારી પાસે આવશે. આ સમજાણું? હજી હું વધારે અંદર હાલું અને અલગ અલગ રૂમ છે એની અંદર આટો મારું, અલગ અલગ ફ્લોર ઉપર જાઓ, અહીંયા સુધી જાઓ, તો હવે છે એ મારી આ વિગત સૂચના છે એ હજી વધુ સમૃદ્ધ સૂચના થાય.
કે આમાં આ વસ્તુ છે. હવે મને છે એ નવદીપ વિદ્યા સ્કૂલ જે બહાર હતી વિદ્યા મંદિર અને સમજાણી હતી એના કરતાં અહીંયા છે એ વધારે સમજાણી કે ઓછી સમજાણી? બધા લોકોનું ધ્યાન છે વધારે સમજાણી કે ઓછી સમજાણી? વધારે સમજાણી. હવે હું એ કરું કે આ જે સ્કૂલ છે એની અંદર જ્યારે બાળકો ભણે છે ત્યારે હું ક્લાસરૂમમાં બેસું અને હું સતત છે એક દિવસ બે દિવસ છે એનું ઓબ્ઝર્વેશન કરું. અને હવે મને જે સ્કૂલ સમજાશે આ જે સમૃદ્ધ સૂચના છે એનાથી એ આગળ પૂર્ણ સૂચના થશે. કારણ કે હવે મારી પાસે સ્કૂલ એટલે ખાલી બિલ્ડિંગ એવું નથી, એ બિલ્ડિંગની અંદર ક્રિયા સ્વરૂપે શું કરવામાં આવે છે એ પણ ખ્યાલ છે. તો આ જે સૂચના છે એ આના કરતાંય વધારે હશે કે ઓછી હશે? એટલે કે આ જે સમજણ છે એના કરતાં આ વધારે છે, એનાથી આ છે, અને આ વધારે ઓછી નહીં પણ પૂર્ણ છે. હવે મને સ્કૂલ એટલે શું એ અતથી ઇતિ સમજાય છે. તો જ્યારે તમે આ રીતના શિબિરમાં અહીંયા ભાગ લ્યો છો, સાંભળો છો, સમજો છો, તો અત્યાર સુધી સ્કૂલ માટે તમારી અંદર જે ચિત્ર હતું એના કરતાં વિશેષ ચિત્ર ઊભું થાય છે. તમને ખ્યાલ આવે છે કે શાળા એટલે ખરેખર શું લક્ષ્ય સાથે ચાલે છે. તો એવી જ રીતના ઈચ્છા વિચાર આશાને હજી આપણે આ વસ્તુ સમજાણી, આ એક્ઝામ્પલ, આ ઉદાહરણ બધાને સમજાણું? કેટલા લોકોને સમજાણું? આ સૂચો કરે, પૂછીશ નહીં. ઓકે, ગુડ. તો હવે આવી જ રીતના ઈચ્છા વિચાર આશા શું છે એનું હું વધારે ડિટેલિંગ કરું છું, વધારે એની સૂચનાને તમારી સામે રાખવાની ટ્રાય કરું છું. તો હવે જોજો, આ સમજો, આ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે, સમજવા જેવું છે. અને જો તમે થોડુંક ધ્યાન આપશો તો તમને એમ લાગશે કે મારી સામે એક અલગ જ દુનિયા ઊભી થઈ છે. હું પોતાને અત્યાર સુધી જે રીતના સમજતો હતો એના કરતાં હું ઘણો વિશાળ છું. તો શું છે એ આપણે જોઈએ તો ખ્યાલ આવે. જ્યારે હું એમ કહું છું કે હું આશા કરું છું ત્યારે હું એમ કહું છું કે આશાની અંદર પણ બે વસ્તુ, બે ક્રિયા થાય છે. ક્રિયા શબ્દ સમજાય છે બધા લોકોને? તો આશાની અંદર પણ બે ક્રિયા થાય છે. એક છે એ આસ્વાદન ક્રિયા છે. આ શબ્દ પહેલી વાર કેટલા લોકોએ સાંભળ્યો? આ સૂચો કરો છો એકવાર. પહેલી વાર? પહેલી વાર? ઓકે, ગુડ. આને આપણે હમણાં સમજીએ, ડોન્ટ વરી, આ અઘરો શબ્દ નથી, સાવ ઇઝી છે. આસ્વાદન થાય છે અને સાથે સાથે આશાની અંદર આસ્વાદનની સાથે ચયન થાય છે. ચયન શબ્દ છે એ પહેલી વાર કેટલા લોકોએ સાંભળ્યો? ઓકે, ગુડ. આ અઘરો નથી, હમણાં સમજાઈ જશે. ચયનની બાજુમાં હું એક બીજો શબ્દ મૂકી દઉં, પસંદગી કર્યા રાખું છું. પસંદગી, આ સાંભળો છો? આ સમજાય એવો શબ્દ છે? ગુડ. આસ્વાદનની બાજુમાં હું એમ કહી દઉં કે ટેસ્ટ. ટેસ્ટ શબ્દ સાંભળો છો? ટેસ્ટિંગ. હું કંઈક ખાઉં છું અને એનો ટેસ્ટ લઉં છું, આ શબ્દ સાંભળો છો ને? તો આ ટેસ્ટ જ છે એક પ્રકાર. તો આસ્વાદન અને ચયન છે એ ક્યાં થાય છે? તો કે આશાની અંદર થાય છે. હવે એવી જ રીતના છે એ વિચાર એટલે શું? જોજો, અહીંયા થોડી વાર છે ધ્યાન વધારે રાખવું પડશે, પણ જો 5 કે 10 મિનિટ તમે ધ્યાન બનાવેલું રાખશો તો વસ્તુ ઇઝી છે, સમજાઈ જશે અને તમે પોતાની જાતને જ ખોલી અને જોતા હશો એવું લાગશે. અહીંયા સુધી બધા લોકો ક્લિયર છે? હવે હું જ્યારે એમ કહું છું કે હું વિચાર કરું છું, તો વિચાર એટલે હું શું કરું છું? તો કે વિચાર એટલે હું પહેલા તો કોઈ વિશ્લેષણ કરું છું અને વિશ્લેષણની સાથે સાથે હું કોઈ તુલન, વિશ્લેષણ, આ બાજુ આવશે વિશ્લેષણ અને અહીંયા આવશે તુલન. તુલન એટલે શું? ત્રાજવું, તોલવું. શું કહેવાય? તોલવું. ધારો કે તમારી નજર સામે બે વસ્તુ પડી હોય, જેમ કે આ વસ્તુ છે 2, તો આ બેમાંથી કઈ વસ્તુ કેવી છે? નાની છે, મોટી છે,
જાડી છે, પાતળી છે, સારી છે, ખરાબ છે, એવું તમે ડિસાઈડ કરી શકો છો? આ ડિસિઝન કોણ કરે છે? તુલન કરે છે. એ આ વિચારની અંદર થાય છે. અને તુલનની સાથે સાથે હું વિશ્લેષણ કરું છું. તો વિશ્લેષણ એટલે શું? તો કે જે મેં તુલન કર્યું એનું જ હું છે એ તાર તાર કરીને એક એક વસ્તુ છે એ જોઉં છું. એને કીધું વિશ્લેષણ કરવું. હજી આપણે આને ડિટેલમાં જઈ, ન સમજાય તો ચિંતા નહીં કરતા, સમજવાનું બાકી જ છે હજી. તો આને કીધું આશા, આને કીધું વિચાર, અને એવી જ રીતના છે ઈચ્છા. આ જે ઈચ્છા છે એ શું છે? અને આખે આખી આ વસ્તુ આપણે જે સમજીએ છીએ એને આપણે કહીએ છીએ જીવન. જે આપણો ટોપિક ચાલે છે એ જીવનનું સ્વરૂપ, જીવન ક્રિયા. જીવન ક્રિયા સમજીએ છીએ, કારણ કે આ બધી છે એ કોઈને કોઈ ક્રિયા જ છે. આ જેટલી પણ છે એ બધી. અહીંયા સુધી બધા લોકો સાથે છે? અહીંયા સુધી બધા લોકો સાથે? વધારે એટલે પૂછ્યા રાખવું પડે છે, કારણ કે નવી વસ્તુ છે અને વચ્ચે વચ્ચે છે એ પૂછવું જ પડશે. ઈચ્છા એટલે શું? તો ઈચ્છા એટલે અહીંયા હું શબ્દ મૂકું છું તુલન વિશ્લેષણ, ચિંતન અને ચિત્રણ. આ બે શબ્દ છે એ પહેલી વાર સાંભળાવે એવા કેટલા છે? ચિત્રણ શબ્દ સાંભળેલું છે? ચિત્રણ એટલે ચિત્ર, સિમ્પલ, ડ્રોઈંગ. ચિત્રણ એટલે ચિત્ર જ સમજી લ્યો, બરોબર. એવી જ રીતના ચિંતન એટલે, ચિંતન શબ્દ સાંભળેલો છે? ચિંતન. તો ચિંતન એટલે શું? તો કે આપણે જ્યારે બહુ વિચાર કરતા હોય ને ઊંડા ઊંડા, ત્યારે આપણે છે ચિંતન કરીએ છીએ. એમ કહેવાય ચિંતા એટલે તો અલગ પાછું. ચિંતન. તો ચિંતન એટલે શું? તો કે હું જ્યારે બહુ ઊંડાણપૂર્વક વિચાર કરતો હોય ત્યારે જનરલી આવા શબ્દ યુઝ કરતો હોય. અહીંયા છે એ અલગ વસ્તુ છે ચિંતન એટલે. અને હાલ પૂરતી આપણે છે એ આ ચિંતન વસ્તુને છે એ અત્યારે આપણે રહેવા દઈએ. અત્યારે આપણે આટલી વસ્તુ છે એ સમજવાની છે, બરોબર. તો એ ચિંતન વસ્તુ છે એને આપણે ફરીથી પાછા ક્યારેક ભેગા થશું થોડા વધારે સમય માટે, ત્યારે સમજશું. તો અત્યારે ઈચ્છા એટલે શું? તો કે ચિત્રણ. મારી અંદર જે ચિત્ર બને છે એને આપણે ચિત્રણ કહીએ છીએ. તો ચિત્રણ એટલે ઈચ્છા થયું. જેમ કે હું એમ કહું કે ચાલો બધા લોકો આપણે એક પ્રયોગ કરીએ. બધા લોકોનું ધ્યાન અહીંયા છે? બધાનું? હું એમ એક પ્રયોગ કરું છું. ધારો કે હું એમ કહું સફરજન. સાંભળ્યું બધાએ સફરજન? જ્યારે હું સફરજન બોલ્યો ત્યારે તમારી અંદર સફરજનનું એક ચિત્રણ સામે આવ્યું. આ ચિત્રણ છે. આ ચિત્રણને જ કીધું ઈચ્છા ક્રિયા. મારી અંદર ઈચ્છા થઈ સફરજનની. સફરજન ખાવાની પીવાની એવી વાત નથી, ખાલી ચિત્ર બન્યું, બરોબર છે. તો એને કીધું ઈચ્છા. હવે આ બધી વસ્તુને આપણે વન બાય વન એક પછી એક છે આરામથી સમજવાની ટ્રાય કરીએ, બરોબર. તો આપણે શું સમજીએ છીએ? તો કે આપણે સ્ટાર્ટ અહીંયાથી કર્યું હતું. ફરીથી એકવાર બધા લોકો ધ્યાન દે કે માણસ છે એ નિરંતર સુખપૂર્વક જીવવા માટેની કંઈક વ્યવસ્થા છે અસ્તિત્વમાં છે જ, એ સમજવાનું સ્ટાર્ટ કર્યું. તો માનવ છે એ જીવન અને શરીરના સહઅસ્તિત્વ છે એવું કીધું. તો જીવન એટલે શું છે ક્રિયા સ્વરૂપે? તો ઈચ્છા, વિચાર અને આશા છે. તો ઈચ્છા, વિચાર, આશા એટલે જીવન, એટલે હું. તો ઈચ્છા, વિચાર અને આશા એટલે પણ શું? એનું આપણે અહીંયા વિશેષ ડિટેલિંગ કર્યું, વધારે વિગતે સમજ્યા તો ખ્યાલ આવી. આશા, વિચાર અને ઈચ્છા એટલે શું? તો કે આશા એટલે આસ્વાદન અને ચયન, વિચાર એટલે તુલન અને વિશ્લેષણ, અને ઈચ્છા એટલે ચિત્રણ. એટલે શું? તો હવે આપણે સમજીએ એક પછી એક. જેમ કે મારી અંદર ધારો કે કોઈ ચિત્રણ બન્યું.
ધારો કે મારી અંદર કોઈ ચિત્રણ બન્યું અહીંયા કે XYZ, ધારો કે બહાર ફરવા જવું છે, અથવા તો ધારો કે કઈ જગ્યાએ ફરવાની મજા આવે તમે કયો, આપણે અહીંયા ફરવા લઈ જાય? હે, મિની પાવાગઢ? એટલાથી ખુશ? જ્યાં કયો અહીંયા ફરવા લઈ જાઓ. હે, ફ્રીમાં છે જો. પ્રયાગરાજ, હા, ટ્રાફિક વિના ફરવા વયા જાવ. જોજો હમણાં આપણે ધારો કે પ્રયાગરાજ કુંભમાં ફરવા જવું છે, તો અહીંયા છે એ પેલા પ્રયાગરાજનું કંઈક ચિત્રણ બને છે. એને આપણે કીધું કે મને અહીંયા ફરવા જવાની ઈચ્છા થઈ. તો જ્યારે આપણને અહીંયા ફરવા જવાની ઈચ્છા થાય છે તો એનું મિનિમમ કંઈક ચિત્રણ બને છે, તો જ આપણે કહી શકશું કે મને એની ઈચ્છા થઈ. હવે ઈચ્છા થશે એવું તરત જ એ ઈચ્છા ઉપર, ચિત્રણ ઉપર વિચાર અને આશા કામ કરવાનું ચાલુ કરી દેશે. જેવું મને પ્રયાગરાજનું ચિત્રણ થયું, ચિત્ર બન્યું, તો તમે જે પણ પ્રયાગરાજ વિશે અત્યાર સુધી માનેલું હશે એને લઈને તમારી અંદર એક ચિત્ર બનશે કે આવું શહેર, આવી ગંગા, આવા લોકો, આમ કરતા હશે, ડૂબકી મારતા હશે, આટલા લોકો હશે, XYZ. આ વસ્તુ સમજાણી? તો જેવું આ ચિત્રણ મારી અંદર બન્યું, એ ચિત્રણના આધારે મારી અંદર કંઈક વિચાર ચાલુ થશે. શું વિચાર ચાલુ થશે? તો કે પહેલા છે મારી અંદર કોઈ તુલન ચાલુ થશે. તુલન શું? તો કે અહીંયા જવાની ઈચ્છા થઈ, પણ હું જઈશ કઈ રીતના? તો તુલનની અંદર મને અલગ અલગ રસ્તાઓ મળશે. અહીંયા હું અલગ અલગ રસ્તાઓ જોઈશ. શું રસ્તાઓ જોઈશ? તો કે એક ઓપ્શન તો એ છે કે હું ટ્રેનથી જાઉં, બીજો ઓપ્શન એ છે હું બસથી જાઉં, ત્રીજો ઓપ્શન એ છે કે હું પ્લેનથી જાઉં, ચોથો ઓપ્શન એ છે કે કોક જાતું હોય એની હારે ચડી બેસું, હારે વયો જાવ, એ જે રીતના જાતું એ રીતના. તો આવા અલગ 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 4 ઓપ્શન છે એ મારી અંદર ધારો કે ક્રિએટ થયા. હવે આ 4 ઓપ્શન છે ને એની ઉપર છે એ વિશ્લેષણ, વિચારની વિશ્લેષણ ક્રિયા છે એ કામે લાગશે. તો વિશ્લેષણમાં મેં કીધું એમ કે એક એક વસ્તુને એ તાર કરશે. તો ધારો કે અહીંયા પહેલો ઓપ્શન છે કે હું ટ્રેનથી જાઉં, તો ટ્રેનથી જાવ એની ઉપર છે અલગ અલગ છે એ પેરામીટર લાગશે કે ભાઈ ટ્રેનથી જઈશ તો કેટલા પૈસા લાગશે, ટ્રેનમાં છે એ કેવી ભીડ હશે, કેવા માણસો હશે, ટ્રેનના બાથરૂમ છે એ તો બહુ ખરાબ હોય છે, ગંધારા, નથી જવું, XYZ. આ અલગ અલગ છે એ બધી વસ્તુ છે એ ટ્રેન ઉપર ચર્ચા થશે. ટ્રેન હું કઈ રીતના બુક કરીશ, બરોબર, ટ્રેનની ટિકિટ કેટલી હશે, XYZ. આ બધી જ વસ્તુ છે એ ટ્રેન ઉપર ચાલશે. એવી જ રીતના છે એ પાછું છે એ બીજો ઓપ્શન જે બસ છે, એ બસ વિશે બધા અલગ અલગ પેરામીટર કે બસમાં જઈશ તો ક્યાંથી જઈશ, કેટલા રૂપિયા થશે, બસમાં જઈશ તો કેટલો સમય લાગશે, કેટલો આરામ મળશે, XYZ. આ શું થાય છે? આજે મેં તુલન કર્યા અલગ અલગ ઓપ્શન, વિકલ્પ મેં જે ઊભા કર્યા એના ઉપર છે હું એને તાર કરીને એક એક વસ્તુને ખોલીને હું જોઉં છું. આ સમજાય છે બધાને? એવરીવન? આને કીધું વિશ્લેષણ. એવી જ રીતના હું ત્રીજો ઓપ્શન છે પ્લેન, એના ઉપર હું બધું વિચાર મારો કરીશ. એવી જ રીતના ચોથો ઓપ્શન છે કે કોઈની સાથે જવું, એના ઉપર છે એના અલગ અલગ છે એ પેરામીટર હોય, બિંદુઓ હોય, એને હું તાર કરીને જોવાનું સ્ટાર્ટ કરીશ. એને કીધું વિશ્લેષણ. અને યાદ કરો, જ્યારે આ બધી વસ્તુ ચાલતી હોય ને ત્યારે જ એને આપણે સાધારણ ભાષામાં કહીએ છીએ કે મારી અંદર કુંભ પ્રયાગરાજ જવાના વિચાર ચાલે છે. કુંભ પ્રયાગરાજ શું છે? એનું ચિત્રણ તો પહેલા જ બની ગયું, ઈચ્છા તો પહેલા જ બની ગઈ, હવે એના વિચાર ચાલે છે. તો વિચારમાં આ વસ્તુ ચાલે છે, આ બે વસ્તુ. હવે આ વસ્તુ આવી જ રીતના ચાલે છે એવું નથી. આ ચિત્રણ થયું એના ઉપરથી છે એ આ રીતના હું અહીંયા આવ્યો, તુલન, અને તુલનમાંથી હું અહીંયા વિશ્લેષણમાં ગયો. હવે હું વિશ્લેષણમાંથી ફરીથી પાછો અહીંયા તુલનમાં પણ જઈ શકું, અને ત્યાંથી હું ફરીથી પાછો અહીંયા જઈ શકું.
પણ એ બધા રસ્તાઓ પછી જોશું. પહેલા સાદું સિમ્પલ એકડી બગડી વાળું ભણી લઈએ, કોલેજ વાળું થઈ જાય. તો અહીંયા વિશ્લેષણ થયું, આ અલગ અલગ વસ્તુ આવી, એમાંથી આસ્વાદનની અંદર શું થશે? ટેસ્ટ. આશા નામની ક્રિયામાં આસ્વાદનની અંદર ટેસ્ટ બનેલો છે. શું? તો કે આ જે અલગ અલગ ઓપ્શન છે ને, ટ્રેન, બસ, પ્લેન અને કોઈની સાથે જવું, એ બધાને લઈને એક તમારો પહેલેથી કોઈ ટેસ્ટ, રુચિ બનેલી છે. અને એ રુચિ હંમેશા કેની સાથે જોડાયેલી હોય? સુખ સાથે. તો કે આ ઓપ્શનમાંથી કયો ઓપ્શન સુખદાયી છે, રુચિકર છે, એ અહીંયા આસ્વાદનમાં ઓલરેડી પડેલું હોય. જેવું આમાંથી કોઈ એક ઓપ્શન એ આસ્વાદન સાથે મેચ થાય, એને કહેવાય કે રુચિ આસ્વાદન મેચ થઈ ગયું, મળી ગયા, જોડી મળી ગઈ, રબને બનાતી જોડી. બરોબર? અને જેવું આસ્વાદન મેચ થાય એવું એ જો સુખ સાથે મેચ થઈ જાય, એવું તરત જ આપણે એ આસ્વાદનની પસંદગી કરી લઈ. ધારો કે આ મેચ થયું, બસ વાળું તો નહીં થાય, કોઈની સાથે જવું એ જ અત્યારે યોગ્ય છે. તો કોઈની સાથે જવું છે એ અહીંયા સુખના સ્વરૂપમાં, ભાઈ કોઈની સાથે જવું એ સુખદાયી છે અત્યારે. હવે એની પાછળની દ્રષ્ટિ કોઈ પણ હોઈ શકે. કોઈની પાછળ જવું છે કારણ કે પૈસા સારા બચે છે, કોઈની પાછળ જવું છે ભીડ ઓછી છે, કોઈની પાછળ સાથે જવું છે કારણ કે માણસો સારા, કોઈ પણ હોઈ શકે દ્રષ્ટિ. એ ફરીથી પાછો એકડી બગડી ઉપરનો કાર્યક્રમ છે, એને પાછું આપણે ડિટેલમાં જોશું. પણ એની સાથે મેચ થયું એટલે એ મેચ થયું એવું તરત જ આપણે એની પસંદગી કરીએ છીએ. અને જ્યારે આપણે એની પસંદગી કરીએ છીએ ત્યારે યાદ કરો, આપણે એમ કહીએ છીએ કે જે મને ઈચ્છા હતી જવાની, એની આશા હવે મને બંધાઈ. કે હું, કારણ કે હવે જેટલા પણ એના પેરામીટર હતા ને, પેલા છે એ ચિત્રણની અંદર ખાલી એક ચિત્ર જ પડ્યું હતું કે પ્રયાગરાજ જવું છે. પણ હવે એની ઉપર મેં ડિટેલમાં તુલન અને વિશ્લેષણ કરી લીધું કે આમાંથી શું હું કરીશ, કેવી રીતના જઈશ, આ તે બધા પૈસા, માણસો, બધું જોઈ લીધું. અને છેલ્લે એમાંથી કોઈ એક વસ્તુ મને મેચ થઈ ગઈ. કોની સાથે? સુખ સાથે, કે આ તો સુખદાયી છે. અને મેચ થઈ ગઈ, એને મેં સિલેક્ટ કરી લીધી. ઓકે, અહીંયા છે એ નિર્ણય બની ગયો કે હવે હું શું કરીશ? તો કે હું કોઈની સાથે પ્રયાગરાજ જઈશ. આ છે એ પસંદગી થઈ ગઈ, આશા બંધાઈ ગઈ. અહીંયા સુધીની આ જે ક્રિયા છે એમાં છે એ જીવનનો રોલ છે. હજી આ બધી વસ્તુ બહાર થાય છે? આ જે વસ્તુ થાય છે એ ક્યાંય બહાર થાય છે? દુનિયામાં બહાર દેખાય એમ નહીં, આ મારી અંદર જ થાય છે, મને જ દેખાય છે. તો આ વસ્તુ છે એ જીવનની અંદર ચાલુ છે. હવે જેવી આ ઈચ્છા પૂરી, એટલે કે આશા બંધાઈ ગઈ, હવે હું શું કામ કરીશ? તો કે આ જે એક સિક્વન્સ હતી ઈચ્છા વિચાર આશાની, એ પૂરી થઈ. હવે એ જાવું કઈ રીતના? હવે હું શરીરને શું કહું કે ભાઈ ઊભો થા, જાગ, પગને હલાવ, હાથને હલાવ, પૈસા કમા, પૈસા ભેગા કર, માણસોનો કોન્ટેક્ટ કર અને ઉપાડ પ્રયાગરાજ રવા. એના માટે હવે હું શું કરીશ? એ હવે અહીંયા નીચે ઇન્સ્ટ્રક્શન આપે છે. ત્યાંથી જે સીમા ચાલુ થાય છે એ શરીરની સીમા છે. તો આ છે એ શરીર સાથે કરવાનું કામ હશે. તો શરીર સાથે હું કાર્ય કરીશ. અને જો કોઈ વૈચારિક જ કામ હશે, બોલવાનું જ કાંઈ કામ હશે, તો એને મેં વ્યવહાર કીધો. જેમ કે આ વસ્તુ કરવા માટે પહેલાં મારે કોકની યારે બોલવું પડશે, તો એ વ્યવહાર છે. બોલવાની સાથે સાથે મારે છે એ ટિકિટ લેવી પડશે, પૈસા દેવા પડશે, એ બધું કાર્યમાં જે શરીરથી થાય છે. તો આ રીતના કાર્ય અને વ્યવહાર સ્વરૂપે જીવનમાં આટલી બધી વસ્તુ ચાલે છે. પછી તમારી અંદર કાર્ય અને વ્યવહાર સ્વરૂપે બહુ એક નાનકડી ઘટના છે એ શરીર દ્વારા બહાર થાય છે. આ વસ્તુ કેટલા લોકોને સમજાણી? એકવાર હાથ ઊંચો કરે જો ખ્યાલ આવે.
આ આખી જે વાત કરી આ વસ્તુ સમજાણી બધાને? ફરીથી એકવાર એક્ઝામ્પલ આપું આ જે સમજાણ્યું એના આધારે. ગુડ, વેરી ગુડ. જેમ કે સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. જેમ કે હું કોઈ લગ્નમાં ગયો. લગ્નમાં હું ગયો અને કોઈ એક વ્યક્તિને મેં છે એ સારો એવો 10-20 તોલાનો છે એ સોનાનો હાર પહેરેલા મેં જોયા. જેવો એ મેં હાર પહેરેલો જોયો એવું મારી અંદર એક ચિત્રણ બન્યું કે મારી અંદર આવો હાર હોય, સોરી અંદર નહીં, મારી પાસે આવો હાર હોય તો કેવું સારું. મારી અંદર એ હારનું ચિત્રણ બની ગયું. એને કીધું કે મારી અંદર એ ઈચ્છા થઈ કે મારી પાસે આવો હાર હોય તો કેવું સારું. જેવી એ ચિત્રણ બન્યું, ઈચ્છા થઈ, એવો તરત જ એની ઉપર વિચાર ચાલુ થયો. એટલે કે તુલન અને વિશ્લેષણ ચાલુ થઈ ગયું. શું ચાલુ થઈ ગયું? તો કે તુલનમાં મારી પાસે ઓપ્શન ઊભા થયા કે આ હાર છે એ સોનાનો લેવો, ચાંદીનો લેવો, રોઝ ગોલ્ડ એવું આવે છે ને, રોઝ ગોલ્ડ ખ્યાલ છે કોઈને? પ્લેટિનમ, ડાયમંડ, ઘણા બધા ઓપ્શન. કેટલા તોલાનો લેવો, બધા અહીંયા ઓપ્શન ઊભા થયા. એ હરેક ઓપ્શનને હવે હું અહીંયા તાર કરીને જોઉં છું. આ લઈશ તો કેવું લાગશે, કેવી રીતના થશે, કેવો હું લાગીશ, એનું ચિત્ર પાછું બને અહીંયા. XYZ આ બધી વસ્તુ છે એ અહીંયા થઈ. એમાંથી કોઈ એક ઓપ્શન છે ને એ મેચ થઈ ગયો મારી રુચિ સાથે કે ભાઈ આપણે અહીંયા જોયો ચિત્રણમાં એ 20 તોલાનો હતો, પણ આપણી અત્યારે હેસિયત છે એ 5 તોલાની છે. 20માંથી ક્યાં આવી ગયા? 5. તો આપણી 5ની છે. 5 વાળું છે ને એ બરોબર છે, અત્યારે આપણને ઠીક લાગે છે. ઘણામાં ઉલટું હોય, 20 નો જોયો 50 હેસિયતની બહારની વાત. બીજી ક્યાંથી આવશે? ઉધારની હેસિયત, લોન પાસેથી ઉધારની હેસિયતથી આવશે. એવું થાય. એનીવે એને આપણે મૂકીએ. એ અહીંયા છે એ મારી સાથે મેચ થઈ ગયું. હવે જેવું એ મેચ થઈ ગયું કે આ તો સુખદાયી છે, આ 5 તોલાનો વિસનગરની અંદર સમર્ટ જ્વેલરીમાંથી હાર લઈએ, એનું સોના કરતાં ઘડામણ સસ્તું છે એવી એડવર્ટાઇઝમેન્ટ છે, તો આપણે છે એ કરીએ. જેવું એ મેચ થઈ ગયું, હવે એની પસંદગી થઈ ગઈ. ઓકે, આટલા તોલાનો આ હાર અહીંયાથી હું લઈશ, આ મારી અંદર આશા બની ગઈ. આ રીતના છે એ જીવનની અંદર આ આશા, વિચાર અને ઈચ્છા ક્રિયા ચાલે છે. તો આ હરેક વસ્તુ એવું નથી કે તમારી અંદર હાલતી નહીં અત્યાર સુધી. કોઈ એવું કહેશે કે આ જેટલી મેં વાત કરી એવી મારી અંદર કોઈ દિવસ વસ્તુ હાલી જ નથી, ક્રિયા. પણ એનું સ્ટ્રક્ચર મારી પાસે હતું નહીં. એક ફર્મો, જેને કે ફર્મો શબ્દ સમજે ને, એનો તો આ બ્લુપ્રિન્ટ આવી ગઈ, ફર્મો આવી ગયો, નકશો આવી ગયો. હવે એને મારે ઠીક કરવું હોય તો મને ખબર છે કે મારે શું ઠીક કરવું. આ ઈચ્છા છે એ બરોબર છે કે નહીં એ મને ખબર પડી જાય. તો અહીંયા ચિત્રણના લેવલ ઉપર જ એવા ચિત્રને સજાવવું કે જે મને સુખદાયી હોય, દુઃખદાયી ન હોય. તો આ રીતના છે એ જીવન ક્રિયા ચાલે છે. જ્યારે પહેલી વાર છે મને આ વસ્તુ કોઈએ શેર કરી શિબિરમાં અને મેં જોવાનું સ્ટાર્ટ કર્યું, થોડીક વાર એને જ રાખજો પિક્ચરમાં, તો મેં કીધું એમ નજર સામે એક નવી દુનિયા ઊભી થઈ ગઈ હોય એવું લાગ્યું મને. અને મને એમ લાગ્યું કે હવે આટલું જાણ્યા પછી કોઈ વ્યક્તિ પોતાનાથી કંટાળી તો હગે જ નહીં, કારણ કે એને પોતાની અંદર જ જોવા માટેનો એક નવો સંસાર મળી ગયો આખો. અને હજી તો આ એકડી બગડી છે, પિક્ચર અભી બાકી છે. એના માટે જળમૂળથી આમાં જે પણ છે એ બધા જ સોલ્યુશન છે એ આપણા જીવનના દુઃખના, પીડાના નીકળે છે. 7 દિવસ 24 કલાક ને 365 દિવસમાંથી 7 દિવસ 24 કલાક ગેરંટેડ. તમને નકશો મળી જાય દુઃખ દૂર થવાનો. ચાલવું કે નહીં એ તમારા ઉપર છે, રસ્તો આખો દેખાડી શકીએ છીએ. આ વિશ્વાસ સાથે કહું છું. 10 વર્ષ જેટલી પણ વસ્તુ મેં સમજી છે એના આધારે. અને કોઈ એવો તમારી પાસેથી
એકરાર કે કરારનામું નથી કે તમે અત્યાર સુધી જે વસ્તુને માનો છો, જે ઈશ્વર, દેવી દેવતા, કાર્ય, પૂજા, ટીલા ટપકા, કપડાં, જે કરતા હોય એ કર્યા રાખો. આ વસ્તુ સમજવાનું સ્ટાર્ટ કરી દો. બધી જ વસ્તુ છે એનું સોલ્યુશન છે એ બને છે. મારો સ્વભાવ સારો નથી એનું સોલ્યુશન છે, ઘરવાળીનો સ્વભાવ સારો નથી એનું સોલ્યુશન છે. અને પાછું કેવું, એની અંદર કઈ સુધારો ન આવે તોય આપણે મોજમાં, એવું સોલ્યુશન છે. એટલે એને કીધું નિરંતર સુખનો પ્રોગ્રામ. તો મેં કીધું એમ કે જ્યારે મેં પહેલી વાર આ વસ્તુ સાંભળી ત્યારે મને એમ થયું કે મારે કોઈ વસ્તુની કંટાળો આવે એવી તો કોઈ પરિસ્થિતિ જ નથી. કારણ કે નવરો બેઠો હોય તો મારી અંદર આ વસ્તુ તો ચાલુ જ છે. આની અંદર છે એ બધી જ વસ્તુ સતત ચાલુ છે. હું નવરો બેઠો છું, કોઈ પણ પ્રોજેક્ટ છે એને લઈ લ્યો, વિચારવા માંડો, ચાલો શું કરશું શું નહીં. અચ્છા, સંબંધોમાં પહેલી વાર જ્યાં ગયા હતા ત્યાં આ રીતના બોલાઈ ગયું હતું, બોલાવવું ન જોઈએ. હવે એને કઈ રીતના બોલશું, શું કરશું, શું વિચારશું, શું યોગ્ય છે, બેઠા બેઠા આરામથી એના સોલ્યુશન બનાવો. અચ્છા, ઓલું હતું કાંઈ વસ્તુ આપણાથી સારી એ થઈ હોય, ઓલું થયું તો એ બરોબર હતું, આ જે આપણો વ્યવહાર હતો એ બરોબર હતો, એને હવે હું હરેક જગ્યાએ કઈ રીતના ઉપાડી શકું. આ એક સંબંધમાં તો ઠીક થઈ ગયો, આ હરેક સંબંધમાં કઈ રીતના કરી શકું. તો જ્યારથી મને આ વસ્તુ સમજાણું ત્યારથી હું એટલો આરામમાં આવી ગયો કે એટલી શ્યોરિટી, ચોકસાઈ આવી ગઈ કે જે પણ હું સુખી દુઃખી થાઉં છું એ પણ મારા ઈચ્છા વિચાર આશાના કારણે જ થાઉં છું. મને કોઈ સુખી દુઃખી કરતો નથી. એટલે સુખી થવાનું પણ મારી પાસે રિમોટ કંટ્રોલ મારું જ છે, દુઃખી થવાનું મારી પાસે જ છે. દુઃખી થાઉં છું એનો અર્થ છે આમાં ક્યાંક છે એ ગડબડી થઈ, એને ઠીક કરી લ્યો. સુખી થાઉં છું એનું આના જ ક્યાંક અંદર છે એ વસ્તુ ઠીક થઈ ગઈ, એને ફરીથી જોઈ લ્યો વ્યવસ્થિત, અને એ પ્રમાણે છે એ બધી જગ્યાએ જીવવા માંડો. સોલ્યુશન પૂરું. દુનિયામાં શું થાય છે, દુનિયા કઈ રીતના ચાલે છે, એ હવે તમે વધારે બેટર કરી શકશો, વધારે સારી રીતના કરી શકશો. આ એના જેવી વાત છે. ધારો કે તમે ડોક્ટર હોય અને ડોક્ટરની પાસે છે એ સર ફાટેલું, સરમાં માથામાં હેમરેજ હોય એવો કેસ આવે અને એને જોઈને ડોક્ટર પોતે બેભાન થઈ જાય તો પેલા કોનો ઈલાજ કરવો, ડોક્ટરનો કહેવાનો. તો આ એના જેવી વાત છે કે મારી અંદર જે સમસ્યા છે એ સમસ્યાને જોઈને હું પોતે જ હેંગ થઈ જાઉં છું. એટલા માટે હું એનાથી પ્રભાવિત થઈ જાઉં છું, આવેશિત થઈ જાઉં છું, અને આવેશના કારણે મારા જે આવેશ છે એનો કોઈ ઉપાય નીકળતો નથી. શું લાગે છે, આ વસ્તુ સમજાય એવી છે કે નહીં? હા, મારી અંદર શું ચાલે છે એને હું એક ધીરતાપૂર્વક એક સ્ટોપ સાથે જો જોવાનું સ્ટાર્ટ કરું છું તો મને ખ્યાલ આવે છે કે ગુસ્સોય હું જ કરું છું, ગુસ્સાય હું જ થાઉં છું, પ્રેમય હું જ કરું છું, ખીજય હું જ કરું છું. ક્યાં પ્રેમ થાય છે, ક્યાં ખીજ થાય છે, ક્યાં ગુસ્સો થાય છે, એનું મારી પાસે અહીંયા એડ્રેસ છે. એ એડ્રેસને હું ઠીક કરી લઉં તો જે વસ્તુને ઠીક કરવાની છે એ ઠીક થઈ જશે. જે વસ્તુ સારી છે એને વધારે સારી રીતના હું બધી જ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરી દઈશ. તો આ હું છું, આ જીવન ક્રિયા છે, આ જીવન છે. આ વસ્તુ સમજાય છે. આટલી જે ચર્ચા કરી એના ઉપરથી તમારું દ્રષ્ટાંત આપીને કોઈ સમજાવી શકો કે આ દ્રષ્ટાંતમાં આ મારું ચિત્રણ છે, આ વિશ્લેષણ છે, આ તુલન છે, આ ટેસ્ટ એટલે કે આસ્વાદન છે, આ ચયન છે, કયો છે? કોણ કહેશે? જેમ કે હું હજી એક એક્ઝામ્પલ આપું. જેમ કે તમારે અહીંયા શિબિરમાં આવવું છે તો શિબિર આવો છો
એ શિબિર આવવાની પાછળ છે ઈ આ બધી વસ્તુ, આ ક્રિયા થાય જ છે. આ ક્રિયા થાય જ છે. બરાબર? કઈ રીતના? જેમ કે પહેલા તમારી અંદર ચિત્રણ બન્યું કે લાસ્ટ ટાઈમ હું સ્કૂલે ગયો તો શિબિરમાં 1 દિવસ, તો કેવું હતું? તે ચિત્રણ સામે આવ્યું. જેવું એ ચિત્રણ સામે આવ્યું એવું અલગ અલગ તુલન થવા માંડ્યા કે જાઈશ તો શું થશે, ન જાઈશ તો શું થશે, જાઈશ તો એની અંદર કઈ કઈ અલગ અલગ રીતના જઈ શકાય છે. પહેલાં મેં સાંભળ્યું હતું એનાથી શું સમજાણું, પહેલાં હું કીધું હતું પણ નહોતો ગયો અને બીજા લોકોએ વખાણ કર્યા, હવે જવું જોઈએ. XYZ આ અલગ તુલન થશે. તુલનની અંદર અલગ અલગ વિશ્લેષણ ઊભા થશે કે ભાઈ પહેલી વાર ગયો તો ત્યારે આ વસ્તુનું સમાધાન મળ્યું હતું, આ સારું હતું, આ કામનું હતું. બીજી વાર છે એ ગયો તો આ વસ્તુ પહેલા દિવસે સમજાણી, હજી બીજા દિવસે જાય તો હજી કંઈક વસ્તુ સમજાશે. ત્રીજી વાર છે એ આ લોકોએ એમ કીધું હતું કે અહીંયા જવું જોઈએ, સારું છે. આ બધી વસ્તુનું વિશ્લેષણ થઈ અને કોઈ એક વાર તમને એમાંથી ઓપ્શન છે એ તમારા સુખ સાથે મેચ થઈ જાય છે. કેવું કે જાઈશ તો એ સુખકારી છે. જેવું એ મેચ થઈ જાય છે એવું એની પસંદગી કરો છો કે હું ભાઈ આજે 5મા દિવસે શિબિરમાં જઈશ. અને જેવો સમય થાય છે એવો પોતાના શરીરને આજ્ઞા આપો છો કે ભાઈ ઊભો થા, બાઇકની કે 4 વ્હીલરની કિક માર. 4 વ્હીલરમાં તો કિક ન આવે, સેલ્ફ આવે, તો સેલ્ફ માર અને રસ્તા ઉપર છે એ ગાડીને હલાવી અને ઘર અને તાલેગઢ નવદીપ વિદ્યા મંદિરમાં પહોંચ. તો આ રીતના છે એ તમે અહીંયા આવો છો એની પાછળ આખી આ વસ્તુ થાય જ છે. તમે નાનામાં નાની કોઈ તમારી ક્રિયા કે ઘટનાને ઓબ્ઝર્વ કરો. તમે અત્યારે અહીંયા બેઠા છો અને તમને પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે પણ તમારી અંદર આ બધી જ ક્રિયાઓ થાય છે. જેમ કે મેં પ્રશ્ન પૂછ્યો અને બોલવાનું તમને કીધું તો તમારી અંદર પેલા ચિત્રણ બને છે. જેટલી પણ વાત મેં અહીંયા મૂકી એનું અહીંયા ચિત્રણ બને છે કે હું બોલીશ તો કેવું લાગશે. એ ચિત્રણને આધારે હું તુલન કરીશ કે આ વ્યક્તિ બોલે છે તો આવું લાગે છે, પહેલી વાર હું બોલ્યો તો આવું લાગ્યું હતું, ત્રીજી વાર હું બોલ્યો તો આવું લાગ્યું હતું. હવે આ જેટલા પણ ઓપ્શન છે એના હું વિશ્લેષણ કરીશ કે હું આ શબ્દ બોલીશ, આ એક્ઝામ્પલ આપીશ, આવી રીતના માઇક પકડીશ. આ અલગ અલગ વસ્તુ એ વિશ્લેષણમાંથી જો હું આ પોતાના ચિત્રણને કે હું બોલીશ તો આ રીતના શબ્દો બોલીશ, માઇક પકડીશ, આ દ્રષ્ટાંત આપીશ અને એ સુખદાયી છે, બરોબર છે. હું બોલું તો એ મારા માટે સુખદાયી છે, સુખ આપનારું છે એવું આસ્વાદન થશે તો હું તરત જ એની બોલવા માટે પસંદગી કરીશ. બોલવું છે. જેવી હું એ પસંદગી કરીશ એવું તરત જ છે એ પોતાના શરીરને આજ્ઞા આપીશ. શું? તો કે નિયમ શું છે? હાથ ઊંચો કરવાનો. હાથ ઊંચો કર એટલે હાથ ઊંચો થશે. કરો ઊંચો હાથ. આપો માઇક. તો નિર્ણય થશે ઊંચો હાથ કરવાનો. નિર્ણય થશે ઊંચો હાથ કરવાનો. માઇક તમારી પાસે આવશે. જે તમે અહીંયા ચિત્રણથી લઈને આ બધી વસ્તુ કરેલી હતી એ શરીર દ્વારા અભિવ્યક્ત થશે. પણ અત્યારે શું થયું? નક્કી તો થયું. હવે જે તમારી આયરા થાય છે એ સિક્વન્સ કહું. નક્કી તો થયું બોલવું છે. ફરીથી પાછું અહીંયાથી બેકલોગ ગઈ ઉપર. પેલા એ ચિત્રણ કર્યું હતું કે કેવું લાગશે, ફરીથી પાછું ચિત્રણ કર્યું. ના, કેવું લાગે છે, પાછું જોયું. પાછું જોયું ને એમાં આ બધા વસ્તુ, ના આ શબ્દ બોલીશ તો કેવું લાગશે, આવી મારી ભાષા છે, આવું મારું ગુજરાતી છે, આહા તો હું તો કદી બોલ્યો નથી, મને શરમ આવે છે, મને આ છે ફળા ઠીકણું, હું તો સ્ત્રી છું, હું થોડી બોલું, હું તો પુરુષ છું, હું બોલું. આ બધી જ વસ્તુ ફરીથી પાછી ગણતરી થશે. ગણતરી થઈને અહીંયા રુચિમાં શું આવશે? ના, બોલું છું એ સુખદાયી નથી, દુઃખદાયી છે. બોલીશ હેરાન થઈશ. એ રિઝલ્ટ શું આવ્યું? દુઃખ. જેવું રિઝલ્ટ દુઃખ આવ્યું, ચયન મેં શું કર્યું? ન બોલવાની મેં પસંદગી કરી. ન બોલવાની પસંદગી કરી. માઇક તમારી સામે લઈને આવ્યા, આપણે મોઢું ફેરવી નાખ્યું, હાથ કરીને જવા દીધું, જાઓ. તો આ રીતના છે એ તુલન અને વિશ્લેષણ. આ હરેક ક્રિયાની અંદર
ચિત્રણથી લઈ આ હરેક તમે જે પણ શરીરથી કામ કરો છો કે શરીરથી નથી કરતા, તમારી અંદર ચાલે છે, એમાં આ બધી જ ઘટનાઓ થાય છે. આના વિના છે એ કાંઈ વસ્તુ ઓટોમેટિક થતી નથી, સમજી લેજો. એટલે હવેથી જો કોઈ એમ કહેતા હોય કે ગુસ્સો તો મને ઓટોમેટિક આવી જાય, હું તને જોઉં અને મને ગુસ્સો આવી જાય, એવું નથી. આપણે બહુ તૈયારી કરીએ છીએ ગુસ્સા કરવા માટે. આ બધા સ્ટેપ થાય છે એની અંદર. અને હું એમ કહું કે મારું ધ્યાન રહેતું નથી, તો એવું નથી, મને ધ્યાન દેવાની ટેવ નથી. હવે વિદ્યાર્થીને જો આ વસ્તુ સમજાઈ જાય, આ વસ્તુ પ્રેક્ટિસ થઈ જાય, તો શું લાગે છે કોઈ સબ્જેક્ટમાં ધ્યાન ન રહે એવું થઈ શકે? કારણ કે ધ્યાન દેવાનું કેમ છે એ સિદ્ધાંત આવી ગયો મારી પાસે. હવે જ્યાં ધ્યાન દેવું અહીંયા દઈ શકું. મને એમ કોક કે આ પાણી ઉપર ધ્યાન દો, તો હું એની ઉપર ધ્યાન દઈશ. વસ્તુ બદલાવીને કોક મને એમ કે ગણિત ઉપર ધ્યાન દે, હું ગણિત ઉપર ધ્યાન દઈશ. વસ્તુ બદલાવીને મને એમ કે સાંભળ, મને હું કહું છું એની ઉપર ધ્યાન દો, તો હું એની ઉપર ધ્યાન દઈશ. અને જો ધ્યાન દેવાની પ્રેક્ટિસ નહીં હોય તો ઘરવાળી 4 વાર બોલાવશે તો એ 5મી વાર હે જ કરશું. તમારું સારું એક્ઝામ્પલ આપ્યું, તમે કોઈ અફસોસ ન કરો એટલે. દર વખતે પછી તમારું ઓલું એક્ઝામ્પલ ન અપાય તો હે જ થશે. શું કીધું? અને ક્યારેક છે એનાથી એટલી શરમ આવતી હોય તો પછી હોવે કરી દે. જોયું જાહે કે ના ક્યાં કેવી, નહીતર હવે આ વખતે એમ કહીશ કે હે, તો એમ કહે કે દર વખતે હે જ હોય, તમે મને તો ક્યાં સાંભળો જ છો, તમારું ધ્યાન તો મોબાઈલમાં જ હોય. તો જો ધ્યાન દેતા આવડી જશે, અને જો વિડંબણાની વાત એ છે કે શાળામાં હરેક સબ્જેક્ટમાં ધ્યાન દેવાની અપેક્ષા છે, પણ ધ્યાન કઈ રીતના દેવું એની કોઈ પ્રોસેસ જ નથી. એટલા માટે શિક્ષણમાં આની જરૂર છે. શિક્ષણમાં નહીં, જીવવા માટે આની જરૂર છે. તો જીવવામાં જો આ વસ્તુ આવી જશે તો શિક્ષણમાં પણ આપણે આ વસ્તુને એપ્લાય કરી દેશું. આટલું સિમ્પલ છે. બરોબર? તો આજે બધાને છે એ, કારણ કે તમે 5 દિવસ આવ્યા ને, તો હવે તમે પાકા વિદ્યાર્થી કહેવાય ને મારા. તો આજે બધાને ગૃહ કાર્ય, હોમવર્ક આપશું. શું હોમવર્ક આપશું? અમુકના ચહેરા તો નીચે, મોઢું તરત જ નીચે કે હા હા, આમાંથી તો માંડ બહાર નીકળાતા. ગૃહ કાર્ય નહીં, રહેવા દે. તો લખવાનું કાંઈ નથી આપતો, ચિંતા ન કરો. લખવાનું નથી, વૈચારિક હોમવર્ક જ છે. જો ટ્રાય કરો, હરેક સમયે તમે પોતાની જાત સાથે અવેર રહ્યો કે જે પણ મારી અંદર ચાલે છે એમાંથી ચિત્રણ શું છે, તુલન શું છે, વિશ્લેષણ હું શું કરું છું, આસ્વાદન ટેસ્ટિંગ શેનું કરું છું, ચયન શેની હું પસંદગી કરું છું. આ હરેક વિચારની પાછળ છે એ જોવાની ટ્રાય કરો. હરેક કાર્યની પાછળ છે તમે જોવાની ટ્રાય કરો. જો જોઈ શકશો તો મારી ગેરંટી છે 50%થી વધારે જે ભૂલ થાય છે ને એ થાય એ પહેલાં જોઈ લેશો. અને એકવાર જોઈ લેશો તો કરશો નહીં. વધારે પ્રોબ્લેમ એ જ છે કે જોઈ નથી શકતા. થઈ જાય છે પછી ધ્યાન જાય છે. થઈ જાય છે પછી શું કામ ધ્યાન જાય છે ખબર છે? એનું વિજ્ઞાન છે. કોઈને સમજાણું? થઈ જાય પછી શું કામ ધ્યાન જાય? હા, પરિણામ છે એ ક્યાં આવ્યું ખબર? અહીંયા આવ્યું, બહાર, શરીર દ્વારા બહાર. અને આ તરત જ દેખાય એવું છે ને. અહીંયા જે ચાલે છે ભૂલ એ દેખાતી નથી. એટલે આ સૂક્ષ્મ ક્રિયા છે. આ સ્થૂળ છે. સ્થૂળ એટલે દેખાય એવી, કદાવર, મોટી. આ સૂક્ષ્મ છે, ઝીણી છે. એટલે આ તરત જ દેખાતી નથી. એટલે 100 વાર ગુસ્સા કરવાના અંદર વિચાર આવે એ તો ભૂલ છે જ, પણ ત્યારે નથી સમજાતું. અહીંયા દેખાઈ જાય છે કારણ કે એ બહાર આવી ગયો. અને આપણને ન દેખાય તો સામેવાળા છે એ વેણું મારીને કે બીજા 2-3 મેણા ટોણા મારીને આપણને દેખાડે કે આ આપણી ભૂલ થઈ છે. એમ થાય ને એવું? દાંત કાઢવા માંડ્યા મારે. તો આ મારી અંદર ચાલતી ક્રિયા છે, જીવનની અંદર ચાલતી ક્રિયા છે.
ગૃહ કાર્ય થઈ શકશે હોમવર્ક? તો આજે મેં પૂછ્યો તો પ્રશ્ન, પણ આજે તો તમે કોઈ હિંમત ન કરી બોલવાની કે આ કઈ રીતના મારી અંદર ચાલે છે, હું મારા દ્રષ્ટાંતથી સમજાવું. પણ કાલે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું. એટલે બધા હોમવર્ક કરીને આવજો. અને ન કરીને આવો તો અહીંયા સ્કૂલમાં કોઈ શિક્ષક પાસે ફરિયાદ લઈને નહીં આવતા કે મારો છોકરો હોમવર્ક કરતો નથી. કારણ કે તમે નથી કરતા તો નહીં કરે છોકરો. આ છોકરા બેઠા એને હું સમજાવી દઈશ હમણાં. કાંઈ વાંધો નહીં, તમારા મમ્મી પપ્પા કહે ને, આપણે ઉલટું સામે કહેવાનું, ઓલું હોમવર્ક તે દી આપ્યું તું કરીને આવો પછી કરશું એમ કહેવાનું. તો સાહેબે આપ્યું હતું ને 5મા દિવસે. અને કરવાથી તમારો જ ફાયદો છે. અને લખવા વાળું કાંઈ હજી કીધું નથી. બરોબર, લખવાનું કાંઈ નથી, વિચારવાનું જ છે. વિચારીને આવો કાલે, અને આવા દ્રષ્ટાંતો જે પણ તમને મળે છે તમારા, એનો આપણે ઉલ્લેખ કરશું. બરોબર છે? અહીંયા સુધી આજે રાખીએ. સમય થતો આવે છે. કેટલા લોકોને એવું લાગ્યું કે આજે જે આપણે ચર્ચા કરી એના ઉપરથી જે મારી પોતાની જાત માટે જે સમજણ હતી કે હું ખરેખર શું છું, એની એક કદમ ઓર હું નજીક આવ્યો. મારી જાતને હું વધારે સૂક્ષ્મતાથી જોઈ શક્યો. કેટલા લોકોને એવું લાગે છે? હાથ ઊંચો કરે. મને થોડુંક લાગે ને ફી મળી એવું. ગુડ, તાલીઓ થઈ જાય તમારા માટે. ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો કાલનું અડધું હોમવર્ક બાકી રહેશે. બરોબર, અત્યારે સમજાઈ ગયું તો બરોબર છે. કાલે છે એ પહેલા તમારે બોલવાનું છે. તો પહેલા છે એ ફી લઈશ કાલે. શું છે ફી? તમે બોલો એ. પછી છે એ આગળના ટ્યુશન ચાલશે. ફી બાકી રહેશે તો આગળ ભણવા દેવામાં નહીં આવે. બરોબર, ત્યાં સુધી છે એ ક્લાસ સ્તંભિત. ભાઈ શિક્ષક તરીકે મારે આ તો ફરજ બજાવવી જ પડશે કે નહીં? ક્યાં સુધી હાઈલા રાખશે, હાઈલા રાખશે, હાઈલા રાખશે? તો મને વિશ્વાસ એ છે, તમને બધાને જોઉં છું તો ચહેરા ઉપરથી કે નહીં સમજાણું છે. સમજાણું છે અને તમે જે ભાષામાં બોલી શકો છો એમાં બોલવાનું છે. કોઈ વધારે અપેક્ષા નથી. કોઈ એવું ન વિચારે કે હું બોલું છું એના કરતાં વિશેષ છે એ હું બોલું તો જ છે એ સારું કહેવાય. તમે જેવું બોલો છો એવું મને સારું જ લાગે છે. પણ બોલો કાંઈક. કેટલા બોલી શકશે કાલે? હાથ ઊંચો કરો છે, ટ્રાય કરો છે. ગુડ. બેનોમાંથી એક. તો હવે બીજાને છે એ કાંઈક આપણે પંપ મારવા પડશે તો બોલશે. બરોબર ને? ઠીક છે, બહુ મજા આવી. તમે લોકો બધા આવો છો એ જ બહુ મોટી વાત છે. અને સમજાય જ છે. બોલવું છે એ એક અલગ આખો વિષય છે. શક્તિ એની પાછળ લાગે છે. બોલવાનો અભ્યાસ હોય તો તરત જ બોલી શકાય છે. પણ એકવાર પોતાની જાત તરફ ધ્યાન જાય તો એ અભ્યાસને કેળવાય છે. મારું વ્યક્તિગત એક્ઝામ્પલ છે. હું કોઈ દિવસ છે પબ્લિક જગ્યાએ બોલવા માટે કમ્ફર્ટેબલ નહોતો. સામાજિક જગ્યાએ બોલવા માટે ભણવાની વસ્તુ સિવાય એ ભણાવવાનું ચાલ કર્યું પ્રોફેસર બન્યા ત્યારે હું નહોતો કમ્ફર્ટેબલ. પણ હવે આ સમજાયું એના પછી કોઈ પણ સબ્જેક્ટ ઉપર ગમે એટલા કલાકો, ગમે એટલા દિવસો મારે બોલવાનું થાય, ગમે એ માણસો હોય એની સામે બોલી શકાય છે. અને હું પણ તમારી જેમ સાધારણ જ માણસ છું. કોઈ વિશેષ જન્મ નહોતો, કોઈ અવતારી ઘરને આ જન્મ નહોતો થયો, કોઈ અસામાન ઘરને આ જન્મ નથી થયો, કે નથી મારા મમ્મી પપ્પા બહુ મોટા વ્યક્તિ કે એને છે બહુ મોટા ભણતર ભણેલા છે એટલા માટે મને એને ભણાવેલો છે. આપણે બધા એવા જ છીએ. અને સાધારણ લોકો જે કામ કરી શકે એ જ વસ્તુ છે એ બધા માટે ઉપયોગી છે. બધા લોકો એને કરી શકશે. તો એ આશા સાથે પાછા કાલે મળીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. કાલે મળીએ. આવજો.